શરીર કરતા ભિન્ન હોવો જોઈએ. જો કે વૈજ્ઞાનિકો આવું કશું ના માને. એ લોકો આવું આ છે ને, આ કોઈ પ્રૂફ અર્થાત આ સાબિત નથી. આ તો આપણે લિંગ આપ્યું. ધુમાડાને જોઈને આપણે અનુમાન કરી કે અગ્નિ હોવો જોઈએ. અંતે રીતે આ બધા ચિહ્નો જોઈને આપણે અનુમાન કરીએ છીએ કે આત્મા હોવો જોઈએ. દેહથી ભિન્ન, ઇન્દ્રિયોથી ભિન્ન, પ્રાણથી ભિન્ન આત્મા હોવો જ જોઈએ. એ સિવાય આ શક્ય નથી. અને છતાં પણ એની સાબિત નથી કે આત્માને બતાવો તો અમે તો માનીએ. અંતેથી તમે ધુમાડો બતાવો પછી તો અગ્નિને બતાવીશું, કારણ અગ્નિ પ્રત્યક્ષ હોવાના કારણે ધુમાડો જ્યાં હોય તે અગ્નિ હોય એ પ્રકારની વ્યાપ્તિ છે, એ પ્રકારનો એક નિયમ છે. પરંતુ જ્યાં જ્યાં શરીર હોય ત્યાં શરીરથી ભિન્ન ચેતન તત્વ હોવું જોઈએ એવું કોઈ સિદ્ધ થયેલી વસ્તુ નથી. અને છતાં જેમનામાં શ્રદ્ધા છે, અર્થાત આપણા માટે તર્ક એ પ્રમાણ નથી, શ્રુતિ પ્રમાણ છે. શ્રુતિ અર્થાત ઉપનિષદ કહે છે કે આત્મા છે, એ આપણા માટે પ્રમાણ છે. અને છતાં ઉપનિષદ માત્ર એમ કહીને જ અટકી નથી જતું કે આત્મા છે, પરંતુ આ આત્માના અસ્તિત્વને અને આત્માના સ્વરૂપને સમજી શકીએ માટે આપણને આ પ્રકાર અનુકૂળ તર્ક અને મનન કહેવામાં આવે છે કે અનુકૂળ તર્કથી ચિંતન કરવામાં આવે છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન. તો આ બધા જે તર્ક આપણે આપવામાં છે એ મનન રૂપ છે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનું હનન થાય, ઈજા થાય, નાશ થાય તો પણ એનો નાશ થતો નથી, એને ઈજા થતી નથી. આ બધું કહ્યું. હવે એ બધું આપણે સમજી શકીએ અને એટલા માટે આપણને આ પ્રકારનો તર્ક, આ પ્રકારની દલીલો આપવામાં આવે છે કે જો આ દેહનું નિરીક્ષણ કરો, આ દેહ કેવો છે, એક નગર સમાન છે અને બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. જ્યારે નગર હોય એ નગરની અંદર બધી સામગ્રી હોય, પૂર્વવાસીઓ હોય, નગરજનો હોય, દરવાજા હોય અને દ્વારપાળ હોય, અધિષ્ઠાતા હોય, આ બધું જ્યારે હોય અને વ્યવસ્થિત ચાલી રહ્યું હોય ત્યારે આપણે જોઈએ છીએ કે આપણો અનુભવ છે કે નગરનો અધિષ્ઠાતા કોઈક રાજા હોવો જ જોઈએ. અંતે રીતે આ દેહરૂપી આ કાર્યકારણ સંઘાતના પણ બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એ જ બતાવે છે કે એનો અધ્યક્ષ કોઈ ચેતન પરમાત્મા હોવો જોઈએ. જો ઉર્ધ્વમ પ્રાણમુન્નયતિ, આ પ્રાણ અપાન, આ વાયુ તો જળ છે અને વાયુ ક્યારેય પોતાની જાતે ગતિ ન કરી શકે. અને તેથી આ વાયુને આદેશ આપનાર અને એ વાયુને વ્યવસ્થિત રીતે ગતિમાં રાખનાર, જેથી આ દેહનું દેહ બરોબર સ્વસ્થ રહે અને એ રીતે વાયુને સતત ગતિમાં રાખનાર કોઈક હોવો જોઈએ. કારણ કે વાયુ જળ છે, જળ ક્યારે સ્વયં આ રીતે કાર્ય ન કરી શકે. એને પ્રેરણા આપનાર, એને આદેશ આપનાર, એને કાર્યમાં રાખનાર અથવા એને કાર્યશીલ બનાવનાર કોઈ ચેતન તત્વ હોવું જ જોઈએ. આમ કરીને આપણને આત્મચિંતન માટે અનુકૂળ તર્ક અહીં આપવામાં આવે છે. વળી વિચાર કરો કે આ શરીર અત્યારે કેવું ચેતન છે, કેવું બળવાન છે, કેવું સ્ફૂર્તિવાળું છે. અને આ બધું જ કેમ છે? કારણ કે શરીર અન્ય કોઈ તત્વ છે એટલા માટે. શા માટે એમ કહો છો કે શરીર અન્ય કોઈ તત્વ છે માટે આ શરીરમાં સ્ફૂર્તિ છે, ચેતના છે, બળ છે? કારણ કે તત્વ જયારે ચાલી જાય અથવા એમ કહેવાનું કે એ તત્વનો અનુગ્રહ જયારે ના હોય, ચાલી જાય એના કહેવા કરતા પણ એ તત્વનો પરમાત્માનો અનુગ્રહ જયારે ન હોય, એના અનુગ્રહને કારણે જ આ શરીર આવું ચેતન છે, સ્વસ્થ છે, બળવાન છે, સ્ફૂર્તિવાળું છે. અને બધી ચેતનતા, બધી સ્ફૂર્તિ એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે એ પરમાત્માનો અનુગ્રહ જ્યારે પ્રાપ્ત ન થાય ત્યારે. એ જ બતાવે છે કે આ દેહ, એની જાત, દેહની ચેતનતા એની પોતાની નથી. આ પ્રાણની પણ ગતિ કે ક્રિયાશીલતા એની પોતાની નથી. આ મનની પણ શક્તિઓ એની પોતાની નથી. કોઈ અન્યને કારણે આ બધી ઉપાધિ કે ઉપાધિના બધા જ અવયવો તો ચેતન છે, શક્તિમાન છે, એ અન્ય કોઈ તત્વને કારણે. તો હવે 5મા મંત્ર કહે છે, પ્રશ્ન તો કરે જ, આપ કહો છો કે જ્યાં સુધી પરમાત્મા દેહમાં છે ત્યાં સુધી આ દેહ ચેતન છે, સ્ફૂર્તિવાળો છે. અને જ્યારે પરમાત્મા નથી હોતો ત્યારે દેહમાં ચેતનતા ન હોય, સ્ફૂર્તિ ન હોય. આ કેવું બરોબર તો નથી કે પરમાત્મા ન હોય એવું તો બને જ નહીં. પરમાત્મા સર્વવ્યાપી હોવાને કારણે જળ અને ચેતન જે કંઈ જેમાં પરમાત્મા હોય જ. અસ્થિ ભાતિ પ્રિયમ, આપણે જેને મૃત શરીર કહીએ એમાં પણ અસ્થિ ભાતિ પ્રિય તો છે જ. પ્રિય તો કોઈ બીજાને પ્રિય છે. હવે અને જેમ સ્વામીએ કહે કે અત્યાર સુધી
સ્વામીજી વાત કરે શરીર માટે કે મારું 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 કરું છું, પણ આ શરીર તો કેટલા બધા લોકોનો હક દાવો છે. કેટલા લોકો દાવો કરતા હોય છે. આ માણસ પરણેલો તેની પત્ની દાવો કરે કે હું અર્ધાંગીની છું, 50% મારો હક છે. અને બાળકો તો એ લોકો દાવો કરે કે તમે અમને જન્મ આપ્યો માટે તમારા પર અમારો હક છે. એને માતા પિતા દાવો કરે કે અમે તને જન્મ આપીને ઉછેર માટે અમારો હક છે. એનો શેઠ હોય દાવો કરે કે તું મારી પાસે પગાર લે છે માટે મારો, એમ કરી કરીને કેટલા લોકો હક સ્થાપિત કરે. એટલું પૂરતું ના હોય એમ ઉપર જે પેલા ઘી ને બધા આમ ચક્કર માર્યા છે એ લોકોની પણ આના પર નજર છે કે ક્યારે આમાંથી આ પ્રાણ નીકળે અને ક્યારે આ અમારો ખોરાક બને. એટલે પછી બીજા કોઈને પ્રિય નથી રહેતો, પણ એ લોકોને પ્રિય બનતો હોય છે. ખબર ને, દરેક વસ્તુ ક્યારેક ને ક્યારેક કોઈકને ને કોઈકને પ્રિય હોય જ છે. જે હોય તે અસ્થિ ભાતિ પ્રિય પરમાત્મા તો સર્વત્ર છે, એ ક્યાંય જતો જ નથી, એ ક્યાં જવાનો હતો. એટલે આપણે કહ્યું કે આ દેહ, આ શરીર પર પરમાત્માનો અનુગ્રહ જ્યારે ના રહે. ચાલો, પણ છતાં હવે એક પ્રશ્ન કરવામાં આવે છે કે આપ તો કહો છો કે આ શરીર જીવંત છે, સ્ફૂર્તિવાળો છે, ચેતન છે પરમાત્માને કારણે, પણ એવું નથી. બીજી કોઈ વસ્તુ છે જેને કારણે આ તત્વ, આ શરીર ચેતન બનતું છે. એટલે આગળ કહે છે હવે 101 પાના પર છેલ્લો પેરેગ્રાફ. સ્યાન્મતં પ્રાણાપાનાદે અપગમાદેવ ઇદં વિધ્વસ્તં ભવતે નતો તદ્વ્યતિરિક્ત આત્મ અપગમાદ પ્રાણાધિમિરેવ હિ મર્ત્યો જીવતી ન એતદસ્તિ. સ્યાન્મતમ, કદાચ આ પ્રકારનો અભિપ્રાય હોય, કોઈકને આ પ્રકારનો અભિપ્રાય હોય કે પ્રાણ અપાનાદિ અપગમાદેવ ઇદમ વિધ્વસ્તમ ભવતી, તો ઇદમ શરીરમ, આ શરીર જે છે એ ખરેખર મૃત્યુ પામે છે, નષ્ટ થઈ જાય છે, હતબલ થઈ જાય છે, નિશ્ચેદન થઈ જાય છે. એનું કારણ કોઈ આત્મા નથી. તેનું કારણ શું છે તો કે પ્રાણ અપાનાદિ અપગમાદેવ, આ દેહમાંથી પરમાત્મા જરૂર છે માટે આ દેહ નિશ્ચેતન બની છે, એવું નથી. હવે એક દલીલ કરવામાં આવે છે. તો શું છે તો કે દેહમાંથી પ્રાણ જ્યારે વિદાય લે ત્યારે આ દેહ ખરેખર વિધ્વસ્ત બની જાય, વિનષ્ટ બની જાય. પ્રાણ જ્યાં સુધી આ દેહમાં છે ત્યાં સુધી આ દેહ ચેતનવાન છે, અને પ્રાણ જ્યારે દેહમાંથી વિદાય લે ત્યારે આ દેહ નિશ્ચેતન બની જાય, અચેતન બની જાય, જડ બની જાય, મૃત બની જાય. નતું તદ વ્યતિરિક્ત આત્મપગમાત, અમે એમ કહીએ છીએ કે આત્માના જવાથી આ દેહ અચેતન બની જાય એવું નથી, પરંતુ પ્રાણ જ્યારે વિદાય લે ત્યારે આ દેહ ચેતન બની જાય. અર્થાત દેહની જે ચેતનતા છે એ પ્રાણને કારણે છે, આત્માને કારણે નથી. કહેવાનો ભાવ એ છે, એક સામાન્ય નિયમ એવો છે કે જ્યારે કોઈ પ્રત્યક્ષ વસ્તુથી આપણે અનુભવને સમજાવી શકતા હોઈએ ત્યારે કોઈ પરોક્ષ કે અપ્રત્યક્ષ તત્વની કલ્પના કરવાની આવશ્યકતા નથી. ટૂંકમાં શરીરની ચેતનતા આપણે આ પ્રાણની હાજરીથી સમજાવી શકતા હોઈએ તો એ સિવાયના કોઈ આત્માની કલ્પના કરવાની આવશ્યકતા નથી. આપણો પ્રશ્ન એ છે કે કોણ આ શરીરને જીવંત રાખે છે. પહેલા ત્રીજા મંત્રમાં, ચોથા મંત્રમાં કહેવામાં આવ્યું કે પરમાત્મા આ શરીરને જીવતું રાખે છે. એટલે પૂર્વ પક્ષી એ પ્રકારની દલીલ કરે છે કે ભાઈ પરમાત્મા કે આત્માની કલ્પના કરવાની શું જરૂર છે. આ શરીર જે જીવંત છે એને બીજીને સરળ રીતે સમજાવી શકાય. અને એ કે જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ હોય ત્યાં સુધી આ દેહ ચેતન છે, અને જેવો દેહમાંથી પ્રાણ વિદાય લે ત્યારે આ દેહ અચેતન બની જાય. એટલે પ્રાણને કારણે, એટલે કે જે પ્રાણ મર્ત્યો જીવતી, કે આ પ્રાણ અપાન વાયુ જે છે પ્રાણ, એને કારણે આ દેહ જીવંત છે, તેથી નહીં કે આત્માને કારણે. ટૂંકમાં દેહની ચેતનતા, દેહની સક્રિયતા, દેહની સ્ફૂર્તિ, દેહની જીવંતતા એ પ્રાણથી સમજાવી શકાય, અને માટે કોઈ આત્માની કલ્પના કરવાની આવશ્યકતા નથી. વૈજ્ઞાનિકો પણ આવું જ કે, એ તો એમ કે આ દેહથી અન્ય બીજો કોઈ ચેતન છે જ નહીં. આ દેહ જે છે એ બધા પંચમહાભૂતનો સંઘાત છે, અને પંચમહાભૂતોનો સંઘાત અમુક રીતે હોય ત્યાં સુધી ચેતન હોય,
અને એ પછી એનો જે સંયોગ છે એ સંયોગમાં કોઈ પ્રકારનો વિક્ષેપ પડે ત્યારે એની ચેતનતા નષ્ટ થઈ જાય. ટૂંકમાં એ લોકો એમ માને કે ચેતનતા એ પદાર્થનો ભૂતનો ધર્મ છે, પંચમા ભૂતનો ધર્મ છે. એ લોકો એમ કે આ શરીર ચેતન છે, આ શરીરમાં ચેતના છે. ત્યારે આપણે શું કહીએ? આ ચેતના શરીરમાં છે, અર્થાત ચેતના આ શરીર દ્વારા વ્યક્ત થાય છે. ચેતનાનું આ શરીર છે, શરીરની ચેતના નથી, ચેતનાનું શરીર છે. એમનો અભિપ્રાય, આ અભિપ્રાયનો જ પ્રશ્ન છે. કોઈ એ લોકો સિદ્ધ ના કરી શકે અને આપણે સિદ્ધ ના કરી શકીએ. સિદ્ધ અર્થાત આપણે એવું કંઈ ચેતનાને શરીર કરતા જુદી દેખાડી શકીએ એવું આપણે કરી શકતા હોય તો આવો કોઈ પ્રશ્ન ના હોત. કોઈ દેખાડી શકે એમ નથી, કારણ કે એ જોવાનો પ્રશ્ન નથી. અર્થાત ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન હોવાને કારણે, અતિન્દ્રિય વિષય હોવાને કારણે આ પ્રકારની બધી ડિબેટ્સ અથવા આવા પ્રકારની દલીલો ચાલ્યા જ કરવાની. એટલે ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્યાં શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો જ જ્ઞાન એટલા માટે પ્રાપ્ત થાય કે શ્રદ્ધા હોય તો જ શાસ્ત્ર આપણને જે કહે છે એ સમજવાનો અને એને આત્મસાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ. નહીં તો પ્રયત્ન શા માટે કરીએ? આ બધું આપણે વિચારવાના માટે સમય આપીએ અને જીવનમાં એને આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ, એ માટે જીવનની સાધના કરીએ. અને આ તત્વને આત્મસાત કરવાનું તો કે આપણા મનમાં હોય અને માટે આપણા અંતઃકરણને શુદ્ધ કરવું પડે, પવિત્ર બનાવવું પડે. તો એ પ્રકારના પ્રયત્નમાં આપણે ક્યારે પ્રવૃત્ત થઈએ? જ્યારે આપણામાં એવી શ્રદ્ધા હોય કેમ કરવાથી આત્મતત્વનો આવિષ્કાર કે સાક્ષાત્કાર થાય. એવું ન હોય તો ઠીક છે, તમે આવું માનો નામ માની એમ કરીને ત્યાં જ એનો અંત આવી જાય. નહીં કહેવામાં આવે છે કે નહીં આત્માને કારણે નહીં, પરંતુ માત્ર વાયુને કારણે, પ્રાણને કારણે આ દેહ જીવંત છે. એ સ્પષ્ટ છે. જેવું દેહ જીવંત ક્યાં સુધી છે? જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી. અને જે પ્રાણ જતા રહ્યા આ દેહ નિશ્ચેતન થઈ જાય. એટલે સ્પષ્ટ છે, પ્રત્યક્ષ અનુભવ છે કે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી દેહ જીવંત છે, અને જેવો પ્રાણ વિદાય લે કે દેહ અચેતન બની જાય. નહીં એ તો દસ્તી આવું નથી. ત્યારે શું છે? તો શ્રુતિ કહે છે 5મા મંત્રમાં, ન પ્રાણેન ન પાનેન મર્ત્યો જીવતિ કશ્ચન ઇતરેણ તુ જીવન્તિ યસ્મિન્નેતાવપાશ્રિતો. ન પ્રાણેન ન અપાનેન કશ્ચન મર્ત્ય જીવતી. કશ્ચન મર્ત્ય, કોઈ પણ મર્ત્ય અર્થાત કોઈ પણ જીવ કે કોઈ પણ પ્રાણી. પ્રાણીને ભલે પ્રાણી કહેવામાં આવે છે, એ પ્રશ્ન પણ આવે છે, પણ કોઈ પણ પ્રાણી, મનુષ્ય કે કોઈ પણ જીવંત વસ્તુ પ્રાણેન ન અપાનેન ન જીવતી. કોઈ પણ પ્રાણી કે જીવ ક્યારે પણ પ્રાણ કે અપાનથી, અપાનને કારણે જીવંત નથી. ત્યારે આ બધા જીવંત છે આ પ્રાણીઓ, એ કોને કારણે? ઇતરેણ તો જીવંતી. ઇતર આ પ્રાણ અપાનથી અન્ય કોઈક છે જેને કારણે આ બધા જીવો જીવંત છે. તો એ તત્વ કેવું છે? યસ્મિન એતૌ ઉપાશ્રિતૌ. એ તત્વ એવું છે જેમાં આ પ્રાણ અપાન પોતે જ ઉપાશ્રિત છે, અર્થાત આશ્રિત છે. એટલે કે પ્રાણ અપાન પણ એમની સત્તા અને સ્ફૂર્તિ. પ્રાણ અપાન ભલે આ શરીરને જીવંત રાખે છે એવું કહી શકાય, છતાં પ્રાણ અપાનને પણ એમની એ પ્રકારની શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર બીજું કોઈ તત્વ છે. એટલે એમ કહેવાય કે ભાઈ આ પંખો ફરે છે, કારણ કે અંદર પંખો કેમ ફરે છે? કોઈ કહે કે આ પંખો તો વીજળીને કારણે ફરે. તો કે નહીં, પંખો વીજળીને કારણે ફરે એવું કોને કહ્યું? પંખો તો એની અંદર એક મોટર છે એને કારણે ફરે છે. અને તેથી જ્યાં સુધી આ પંખામાં એ મોટર છે ત્યાં સુધી આ પંખો ફરે છે. અને જેવી આ પંખામાંથી મોટર લઈ લીધી કે પંખો નથી ફરતો, તો તેથી આ મોટરથી જ પંખાની ગતિ કે અચેતનતા સમજાવી શકાય. અને તેથી વીજળી નામના કોઈ બીજા તત્વની કલ્પના કરવાની જરૂર નથી. કોઈ કહે છે આપણે કહીએ છીએ કે વીજળીથી પંખો ચાલે છે, વીજળી આપણે જોઈ શકતા નથી. અને તેથી પ્રત્યક્ષ આપણે શું દેખાય છે? પેલી મોટરથી પંખો ચાલે છે. જ્યાં સુધી મોટર છે ત્યાં સુધી પંખો ચાલે છે. મોટર નથી, પંખો નથી ચાલતો. માટે કોઈ કેમ કે આ પંખાની ગતિ કોને કારણે છે? મોટરને કારણે છે. તો અહીં શું કહેવામાં આવે છે
કે ક્યારેય માત્ર મોટરથી કોઈ પંખો ક્યારેય ચાલ્યો નથી. ઇતરેણ તો જીવંતી, આ બધા પંખાઓ ચાલે છે કારણ કે આ બધી મોટરો ઉપરાંતનું કોઈ તત્વ છે. એ તત્વ કેવું છે? યસ્મિન એત ઉપાશ્રિત, આ મોટર પર જેના પર આશ્રિત છે, અર્થાત મોટર પર જેને કારણે ગતિમાન છે. મોટરમાં કોણ ચેતનતા આપે છે? મોટરને કોણ ગતિમાન બનાવે છે? તો કે મોટર અન્ય કોઈ તત્વ છે, વીજળી તત્વ છે, જેને કારણે આ મોટરમાં ગતિ છે, ચેતનતા છે. એ જ કહે છે ઇતરેણ તો જીવંતી, આ પ્રાણ અપાન અન્ય કોઈ તત્વ છે જેને કારણે આ બધા પ્રાણીઓ જીવંત છે. યસ્મિન એત ઉપાશ્રિત, જે તત્વમાં આ પ્રાણ અપાન બંને આશ્રિત છે, અર્થાત જેને કારણે જીવંત છે, જેને કારણે પ્રાણ અપાન ચેતન છે, એવું બીજું તત્વ છે જેને કારણે આ દેહ જીવંત છે. એ સમજાવે છે ભાષ્યમાં 102 પાના પર. ન પ્રાણેન ન અપાનેન ચક્ષુરાદિના વા મર્ત્યઃ મનુષ્યઃ દેહવાન કશ્ચન જીવતે ન કોપી જીવતે. ન પ્રાણેન ન અપાનેન, પ્રાણથી પણ નહીં અને અપાનથી પણ નહીં, ટૂંકમાં સૂક્ષ્મ શરીરથી નહીં. અહીં પ્રાણ અપાનથી શું સમજવાનું? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર આ 17 તત્વોનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ બધા અવયવોનું બનેલું છે સૂક્ષ્મ શરીર. તો આ સૂક્ષ્મ શરીરને કારણે આ દેહ જીવંત છે એવું નથી. એટલે કહ્યું ન પ્રાણેન ન અપાનેન ન ચક્ષુરાદિના વા. કોઈ એમ કહે કે ચાલો પ્રાણ કે અપાનથી આ દેહ જીવંત ભલે ના હોય, પણ ચક્ષુ શ્રોત્ર આ બધી ઇન્દ્રિયો છે એને કારણે આ દેહ જીવંત છે, એમ કેમ ના કહેવાય? એવું કોઈ પ્રાણી ન હોય જેનામાં એક ઇન્દ્રિય જ ના હોય, એવું કોઈ ભાગ જન્મી જ ના શકે. 5 જ્ઞાનેન્દ્રિયો છે, એમાં ઓછામાં એક ઇન્દ્રિય તો હોવી જ જોઈએ. કોઈ પણ ઇન્દ્રિય વગરનું એક ઇન્દ્રિય ના હોય, 2 ઇન્દ્રિય વગર આંખો ના હોય એવું બની શકે, કે સંભળાતો ના હોય એમ બની શકે, કે બોલાતો ના હોય એમ બની શકે, કે હાથ પગ ના ચાલતો એવું બની શકે, પણ એકે ઇન્દ્રિય ચાલતી જ ના હોય એવું કોઈ જીવંત થઈ જ ના શકે. એટલે કોઈ એમ માને કદાચ ઇન્દ્રિયોને કારણે આ દેહ જીવંત છે. એટલે શંકરાચાર્ય કહે છે ન પ્રાણેન ન અપાનેન ચક્ષુરાદિના વા મર્ત્યઃ કશ્ચન જીવતી, કે આ પ્રાણથી અપાનથી જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયથી કોઈ આ મનુષ્ય જીવંત નથી. એ આ શરીરને જીવંત રાખે છે એવું નથી. મર્ત્યઃ, મર્ત્ય એટલે જે મૃત્યુને અધીન છે, અર્થાત મનુષ્ય. દેહવાન અર્થાત મનુષ્ય જ નહીં, કોઈ પણ પ્રાણી ખરેખર. જો કે મનુષ્યનો સંદર્ભ છે, પણ કોઈ પણ પ્રાણી વિશે આ વસ્તુ એટલી જ સત્ય છે. કશ્ચન ન જીવતી ન કોપી જીવતી, તો કોઈ આ પ્રાણ અપાન ઇન્દ્રિયો સૂક્ષ્મ શરીરથી જીવંત છે એવું નથી. હવે એના માટે એક દલીલ કરવામાં આવે છે. શા માટે કહો છો? શા પરથી કહો છો કે આ પ્રાણ અપાન અને આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આ બધાને કારણે દેહ જીવંત નથી એવું આપ શા પરથી કહો છો? તો ભાષ્યમાં સમજાવે છે આગળ. નહીં એષામ પરાર્થાનામ સંહત્યકારિત્વાદ જીવન હેતુત્વમ ઉપપદ્યતે સ્વાર્થેન અસંહતેન પરેણ કેનચિત અપ્રયુક્તમ સંહતાનામ અવસ્થાનમ ન દૃષ્ટમ ગૃહાદીનામ લોકે તથા પ્રાણાદીનામપી સંહતત્વાत् ભવિતુમર્હતિ. તો કહે છે નહીં એષામ પરાર્થાનામ સંહત્યકારિત્વાદ. એ જ દલીલ આપણે આપવામાં આવે છે કે જો આ એક સંઘાત છે. સંઘાત અર્થાત અનેક બધા અવયવોનો આ સમૂહ છે. આપણે જેને સૂક્ષ્મ શરીર કહીએ છીએ. પ્રશ્ન એ છે કે આ સૂક્ષ્મ શરીર જે આ ભિન્ન ભિન્ન અવયવોનું બનેલું છે, આપણે કહે 17 અવયવોનું બનેલું છે,
5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 અવયવોનું આ સૂક્ષ્મ શરીર બનેલું છે. એટલે જે સૂક્ષ્મ શરીર જે આપ કહી રહ્યા છો કે સૂક્ષ્મ શરીરને કારણે આ દેહ જીવંત છે, પણ ચાલો જરા એ સૂક્ષ્મ શરીરનો સ્વભાવ છે એના પર આપણે વિચાર કરીએ. એવું દેખાય કે ખરું કે સૂક્ષ્મ શરીર જ્યાં સુધી દેહમાં છે ત્યાં સુધી દેહ જીવંત છે, અને સૂક્ષ્મ શરીર વિદાય લે એટલે આ દેહ તો કે મૃત્યુ પામે છે, એ વાત સાચી છે. પરંતુ આ સૂક્ષ્મ શરીર પોતે જ કેવું છે? એ પોતે ચેતન સ્વભાવનું છે કે જળ છે? તો પહેલા સૂક્ષ્મ શરીર કેવું છે? એક સંઘાત છે, સમૂહ છે, અનેક અવયવોનો બનેલો સંઘાત કે સમૂહ છે. ગૃહાદિના હંમેશા દૃષ્ટાંત આપે છે, જેમ કે કોઈ ઘર, આ ઘર હોય, આ હોલ હોય, એ અનેક બધા અવયવોનો સમૂહ છે. એમાં દિવાલો હોય, એમાં થાંભલા હોય, એમાં બધા કેટલા બધા અવયવો હોય, સીલિંગ હોય, આ બધું ઈંટો હોય ને ચૂનો હોય ને કેટલી બધી વસ્તુઓ ભેગી મળીને આ હોલ બનેલો છે. તો જે વસ્તુ આ હોલને લાગુ પડે, હોલ શું છે? એક સંઘાત છે, અનેક બધા અવયવોનો બનેલો સમૂહ છે. અને જ્યાં પણ સંઘાત હોય, જ્યાં પણ સમૂહ હોય, ત્યાં એમાં કોઈક એક વિશિષ્ટતા હોય છે. અને તે કે પરાર્થાણામ, આ સમૂહ કે સંઘાત હંમેશા પરાર્થ, એ સંઘાતથી અન્ય, સમૂહથી અન્ય બીજા કોઈ તત્વ માટે જ આ નિર્મિત થયેલો હોય. અર્થાત આ ઘર કે હોલનું નિર્માણ કરનાર આ હોલથી અન્ય કોઈ હોવું જોઈએ. એવું ના બને કે કોઈ દિવાલે જ આ હોલ બનાવ્યો, કે પછી આ થાંભલાએ હોલ બનાવ્યો, કે પછી આ બીમે હોલ બનાવે, એવું ના બની શકે. આ હોલની રચના કરનાર, આ બધા ભિન્ન ભિન્ન અવયવોનું ને જોડનાર, એમની યોજના કરનાર કોઈક તત્વ હોવું જોઈએ જે આ બધા અવયવોથી જુદું હોવું જોઈએ. અર્થાત કોઈક એન્જિનિયર હોવું જોઈએ, કોઈક આર્કિટેક્ટ હોવું જોઈએ, કોઈક દેવદત્ત હોવો જોઈએ, કોઈક ચેતન તત્વ હોવું જોઈએ, જેણે આ બધા જળ સમૂહને, કારણ કે ઈંટો પણ જળ છે અને સિમેન્ટ પણ જળ છે, થાંભલાઓ બધું જળ છે, અને તેથી આ બધા જળ અવયવોને એકત્રિત કરીને એમને વ્યવસ્થિત ગોઠવનાર. કારણ કે આ બધા એમને જો ઢગલો નાખ્યો હોય તો આપણે એને ઘર ના કહીએ. આપણે ભલે ઈંટો હોય, ચૂનો હોય કે માટી હોય, જે બધું હોય, એ બધાને મોટો ઢગલો કર્યો હોય એને આપણે ઘર ના કહીએ. એ બધી વસ્તુઓ જ્યારે વ્યવસ્થિત ગોઠવવામાં આવી હોય અને તો જ આપણે જેને ઘર કહીએ એ પ્રકારનો હેતુ એનાથી સિદ્ધ થાય, નહીં તો ના થાય. તો એને વ્યવસ્થિત ગોઠવનાર કોઈ જ્ઞાન, કોઈ ચેતન તત્વ હોવું જોઈએ. જ્યાં જે જ્ઞાન હોય, જ્યાં કુશળતા હોય, જ્યાં શક્તિ હોય, એવા ચેતન તત્વે જ આ બધાને ગોઠવીને આ હોલ કે ઘર બનાવ્યું હોવું જોઈએ. કારણ કે જળ તત્વો ક્યારે પણ પોતાની પોતાની જાતે તો સંયુક્ત બને એવું બને જ નહીં. કે એકવાર ઈંટે નક્કી કર્યું કે ચાલો આપણે બધી ઈંટોનો ઢગલો હતો ત્યાં પેલા ત્યાં કુંભારને ત્યાં બધા ઈંટોએ જો નિર્ણય કર્યો ચલો આપણે ગોઠવાઈ જઈએ, બરોબર, આપણે એક દિવાલ બની જઈએ. અને ઈંટો દિવાલ બની જાય અને ઈંટો પછી બધું બની જાય, થાંભલા બની જાય. કોઈ દિવસ બને જ નહીં. એ બધાને થાંભલાના રૂપમાં, દિવાલના રૂપમાં વ્યવસ્થિત ગોઠવનાર એ બધા બીજો કોઈ હોવો જોઈએ. એક ઈંટ પણ બધી ઈંટો ના ગોઠવું છે એવું પણ ના બને. એક ઈંટ કે ચાલો બધી ઈંટો ગોઠવાઈ જાઓ એમ કરીને એક ઈંટ બધા માર્ગદર્શન આપે. એક ઈંટ બધાની લીડર બની જાય, નેતા બની જાય, અને બધાને કે ચલો બધી ઈંટો ગોઠવાઈ જાઓ, એવું પણ ના બને. કેમ? કારણ કે એ ઈંટ પોતે જ એનો એક ભાગ છે, માટે એ પોતે પણ કેવી છે? જળ છે. એટલે કહેવાનો ભાવ એ છે કે જ્યારે જ્યારે પણ આવો સંઘાત કે સમૂહ જ્યારે આપણે જોવામાં આવે ત્યારે તરત આપણે અનુમાન કરી શકીએ કે સંઘાત કે સમૂહનો ભાગ ન હોય એવું કંઈક તત્વ હોવું જોઈએ, જેણે અને ચેતન તત્વ હોવું જોઈએ, જેણે આ બધા સંઘાતને કે સમૂહના અવયવોને વ્યવસ્થિત ગોઠવીને આ સમૂહ તૈયાર કર્યો હોવો જોઈએ. અને શા માટે તૈયાર કર્યો હોવો જોઈએ? ધારો કે દેવદત્ત હોય, એ બિચારો 1 વર્ષ સુધી મહેનત કરી ઘર બનાવે, તો શેના માટે બનાવે? પોતાને માટે બનાવે, બીજા કોઈ માટે. એટલે કે ટૂંકમાં જે માણસ ઘર બનાવતો હોય અથવા ઘરના બધા અવયવોને જોડતો હોય એ કોને માટે બનાવે? પોતાને માટે. એટલે કોઈક ચેતન હોવો જોઈએ જેને પોતાને માટે આ બધો સંઘાતને એને રચ્યો હોવો જોઈએ. એટલે હવે દેવદત્તને આપણે જોતા નથી, આપણને ખાલી સમક્ષ ઘર જ છે. તો ઘરને જોઈએ ત્યારે આપણે કલ્પના કરી શકીએ કે ઘરથી અન્ય કોઈક દેવદત્ત હોવો જોઈએ, કોઈ ચેતન હોવો જોઈએ, કોઈ બુદ્ધિમાન અને કુશળ અને શક્તિશાળી કોઈક એવો ચેતન તત્વ હોવું જોઈએ જેને કારણે આ ઘર છે, જેની આજ્ઞાથી કે જેની પ્રેરણાથી આ ઘર રચાયેલું છે.
અને જેના ઉપયોગ માટે ઘર ચાલુ છે. આ ઘર શું છે? કોઈકને ઉપયોગી છે, અર્થાત કોઈની ઉપયોગિતા માટે છે. એ કેવું છે? શેષ છે. શેષ અર્થાત ઉપકારક છે. આ ઘર દેવદત્તનું ઉપકારક છે, અર્થાત એને ઉપયોગી છે. એનું કોઈ હેતુ સિદ્ધ કરે, એનું પ્રયોજન સિદ્ધ કરે છે. કોઈક પ્રયોજન માટે આ ઘર રચવામાં આવ્યું છે, કોઈક વડે રચવામાં આવ્યું છે. અને આ ઘર એ કોઈક ચેતન જે મનુષ્ય કે તત્વ છે એનું પ્રયોજન સિદ્ધ કરે છે. આટલું તો આપણે કહી શકીએ ને. એ ઘડિયાળ જેવું તો આપણે કહી શકીએ. ઘર તો ઠીક છે, ઘડિયાળ જેવું પણ કહી શકીએ. આ ઘડિયાળ અનેક બધા અવયવોનું બનેલું છે, એટલે તરત કહી શકીએ કે આ બધા અવયવોને જોડનાર, વ્યવસ્થિત રીતે જોડનાર, જેથી ઘડિયાળ બને. નયા બધા સ્પેર પર ઢગલો કરે તો ઘડિયાળ ના કહેવાય. એમને વ્યવસ્થિત જોડનાર કોઈ ઘડિયાળ કરતા ભિન્ન એવો એક ચેતન ઘડિયાળનો બનાવનાર હોવો જ જોઈએ. અને શું કામ બનાવે? પોતાને બનાવે. સવાર પણ ઉઠાવે, એલાર્મ વાગે વગેરે માટે પોતાના ઉપયોગ માટે બનાવે. અને તેથી કોઈકે પોતાના ઉપયોગ માટે આ બધા અવયવોના સમૂહને આ રીતે વ્યવસ્થિત જોડ્યો છે અને એમાંથી આ સંઘાત કે સંહતિ ઉત્પન્ન થઈ. તેથી ઘડિયાળને જોડે તરત આપણે અનુમાન કરી શકીએ કે ઘડિયાળના અવયવોને જોડનાર કોઈ હોવો જોઈએ, જે એમાંનો એક અવયવ ના હોય. નહીં તો એવું બને કે ચાલો ઘણીવાર શું કરે, પેલા ફોટા પાડતા હોય ને, તો આમ સામે ફોટો પાડે હોય એટલે આપણે કલ્પના કરીએ કે આ ફોટો પાડનાર કોણ છે, આ ફોટામાં ન હોય એવો જ કોઈ હોવો જોઈએ. તરત જો આ ફોટો કેવો સરસ છે, જો આ ફોટો મેં પાડ્યો તરીકે ના આમાં તો તમે છો સ્વામીજી, તમે ક્યાંથી પાડ્યો. એટલે ઘણી વાર થતું આપણે આલ્બમ જોતો હોય, સારા સારા ફોટો તરત કે આ મેં જ પાડ્યો છે. તો પછી તરત બધા કહો હા પણ આમાં તો તમે છો, હા એ વાત સાચી છે, તમે મેં ના પાડે. હવે ફોટો પાડનાર હંમેશા જે ફોટા બનાવવા એવો જ હોવો જોઈએ, સામાન્ય નિયમ છે. જો કે આજકાલ તો એવા કેમેરા આવે છે કે તમે ચાપ દબાવો, એક મિનિટ પછી ફોટો પડે. લોકો આમ ચાપ દબાવે વ્યવસ્થિત ગોઠવાઈ જાય, આમ ડાયડ હમણાં ફોટામાં આવી જાય, ખબર ના પડે કોણ ફોટો પાડે છે. પણ ચાલો એ વસ્તુ જોવા દો, સામાન્ય રીતે ફોટો પાડનાર ફોટામાં લોકો છે એના કરતાં કોઈક જુદો હોવો જોઈએ. અને તે રીતે આ ઘર બાંધનાર ઘરના બધા અવયવો છે એના કરતાં કોઈક જુદો હોવો જોઈએ. અને તેથી અને એના હેતુ માટે આ ઘર બનાવ્યું હોવું જોઈએ. તેમ આપણું આ સૂક્ષ્મ શરીર છે જે બધા ભિન્ન ભિન્ન અવયવોનું બનેલું છે, એ સૂક્ષ્મ શરીર જે અનેક અવયવોનું બનેલું છે જેને સંસ્કૃતમાં સંઘાત કહેવામાં આવે છે, અથવા બીજો શબ્દ છે સંહતે, અથવા ત્રીજો શબ્દ છે સમૂહ. તો અનેક અવયવોનો બનેલો આ જે સમૂહ છે જે આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, એ દરેક અવયવોને વ્યવસ્થિત રીતે ગોઠવનાર, ભેગા કરનાર, એમનો સંયોગ કરનાર કોઈ અન્ય તત્વ હોવું જોઈએ, જે આ સમૂહનો એક ભાગ ન હોવું જોઈએ. અને જેના સમૂહને પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવા માટે રચ્યો હોવો જોઈએ. જેમ દેવદત્તા ઘરનો એક ભાગ નથી અને ઘરને પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવા માટે રચ્યું છે, અને તે રીતે આ સમૂહનો ભાગ ન હોય કે અવયવ ન હોય એવું કોઈ તત્વ એણે આ સમૂહ તથા સુખ શરીરને પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવા માટે વ્યવસ્થિત રચેલું છે. એટલે કહે છે નહીં એશામ પરાર્થાનામ સંહત્યકારિત્વાત. સંહત એટલે મિલન, મિલિત્વા કાર્યત્વાત, કાર્યજનકત્વાત. આ બધા પછી એવું થાય છે કે બધા સ્પેર પાર્ટ ઘડિયાળના છે એ છૂટા છૂટા હોય તો કોઈ કાર્ય સિદ્ધ ના કરી શકે. એ બધા બરોબર વ્યવસ્થિત જોડવામાં આવે તો જ કાર્ય સિદ્ધ થાય. અંતે રીતે આ શરીરનું એક એક જોડે આંખ ત્યાં હોય અને કાન બીજી જગ્યા એવું તો કોઈ તો વ્યવસ્થિત કંઈ પણ હેતુ સિદ્ધ ના થાય. વસ્તુ જ્યાં છે ત્યાં અને જેવી છે તેવી અને એ રીતે જોડાયેલી હોય તો જ આ વ્યવસ્થિત થાય અને તો જ એનું કાર્ય સિદ્ધ થાય ને. સ્વામી દયાનંદ મહારાજ કે એકવાર મેં બહુ વિચાર કર્યો કે આ નાક ખોટી જગ્યાએ ભગવાને બરોબર નથી મૂક્યું, લાવવાની જુદી જગ્યા કરે, એમ બધો વિચાર કરીને કે બીજું મેં સ્થાન શોધ્યું તો ના ચાલે. બધો કેમ ના ચાલે? આ વસ્તુ બરોબર જેણે ગોઠવી છે એ કેવો છે? સર્વજ્ઞ છે અને માટે એને બધી વસ્તુ બરોબર ગોઠવેલી છે. આ બીજી કોઈ જગ્યાએ બહુ અગવડ પડે. અત્યારે જરાય પણ હાથમાં કશું થાય તો કેવી અગવડ પડે. હાથ આટલો આમ ઊંચો ના થાય, કશું ના થાય તો કેવું આપણે તકલીફ પડે છે. એ જોઈએ છે કે ત્યારે ખબર પડે કે હાથમાં કેટલા અવયવો છે. મને ખબર પડે કે અંગૂઠાનો આટલો ઉપયોગ છે, કઈ વાગ્યું હોય અને અંગૂઠો પછી આમ ન ચાલતો હોય ત્યારે ખબર પડે કે અંગૂઠો તો કેટલો બધો ઉપયોગી મને હતો. આપણે તો કંઈ કલ્પના પણ કરતા નથી કે આ દેહનું એક એક અવયવ કેટલું ઉપયોગી છે. આપણે કેટલું બધું કામ એની પાસે લેતા હોઈએ છીએ, પરંતુ આપણને એની કોઈ કિંમત હોતી નથી. કારણ કે જે વસ્તુ આમ અનાયાસે મળતી હોય એને આપણે કિંમત ના કરી. એટલા જ મને ક્યારેક હાથ તૂટી જાય, કશું થાય, જેથી ક્યારેક આપણને ખબર પડે કે આ શરીરના જે અંગો છે એ અંગ ખરેખર આપણી કેટલી સેવા કર્યા છે. જો આપણે વસ્તુની કદર ના કરીએ તો આપણે કદર કરાવવા થતું હોય ખબર નથી મને. પણ
તે જ રીતે આ દેહના બધા અવયવો વ્યવસ્થિત કાર્ય કરી રહ્યા છે, કારણ કે એમને વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા છે, અને તો જ એ પ્રકારનું કાર્ય કરી શકે. ચૈતન્ય સંબંધ મંતરેણ ન જીવન હેતુત્વ સંભવ. અંતેથી કોઈ ચેતન તત્વ સિવાય આ બધા જીવિત હોય એ વસ્તુ શક્ય નથી. એટલે કહ્યું નહીં એશામ પરાર્થાનામ સંહત્ય કાર્યત્વાદ જીવન હેતુત્વ ઉપપદ્યતે. આ બધા સંહતિ સંઘાત સમૂહ હોવાને કારણે એમનાથી અન્ય કોઈ ચેતન તત્વ ન હોય ત્યાં સુધી આ સંઘાત આવી રીતે જોડાઈ પણ ન શકે. અને લોકો એમને બધી ઈંટોને ભેગી થઈને ઘર બને તો શું એમાં રહેવાનું છે કોણ? કોઈ ઈંટ તો રહેવાની નથી, એ તમને જોડાઈ ગઈ, રહેનારો કોઈ બીજો હોવો જોઈએ. અને તેથી આ દેહનો આ સંઘાતનો ઉપયોગ કરનાર અન્ય કોઈ હોવો જોઈએ. આપણે નાના અત્યારે આવા બધા વાર્તાલાપો આવે કે એકદમ રસોડાની અંદર બધા પેલા વાસણો ને કુસણો બધા લોકો વાર્તાલાપ ચાલુ કર્યો. એક બાજુ ઘણો આમ બોલ્યો કે હું સૌથી અગત્યનો, પછી માટલી પેલી બોલીને પછી સાણસી ત્રીજી બોલીને એમ કરતા કરતા એટલે એવી ભલે કલ્પના કરીએ વાતમાં કે આ બધા જળ તત્વો પરસ્પર વાર્તાલાપ કરતા હશે, પણ ખરેખર તો જળ એને જ કહેવાય જેમાં બુદ્ધિ ન હોય. અંતેથી એ ક્યારેય બુદ્ધિપૂર્વકનું કાર્ય ના કરી શકે. અંતેથી આ બુદ્ધિપૂર્વકનું જોડાણ કે સંયોગ હોવાને કારણે કોઈ બુદ્ધિમાન ચેતન આનાથી અન્ય હોવો જોઈએ, જેનો પ્રયોજન આ સંઘાત સિદ્ધ કરતા હોવો જોઈએ. સ્વાર્થેન અસંહતેન પરેણ કેનચિત અપ્રયુક્તમ સંહતાનામ અવસ્થાનમ ન દૃષ્ટમ. પહેલા હવે વ્યતિરેક કહે છે, અન્વય કહેવાય વ્યતિરેક, કે ક્યાંય પણ આપણને એવું જણાતું નથી કે એવો કોઈ સંઘાત હોય કે સમૂહ હોય જે એ સમૂહ અન્ય કોઈ ચેતન વડે ન જોડાયો હોય કે એનો હેતુ સિદ્ધ ન કરતો હોય એવું ક્યારેય બન્યું નથી. હંમેશા કોઈ ઘર કે કંઈ બન્યું હોય તો એના જોડે બનાવવામાં આવ્યું હોય જેને કંઈક એ બનાવવાનું પ્રયોજન હોય, જેનો ઉપયોગ કરતો હોય અને આ ઘર કોઈકનો ઉપયોગ સિદ્ધ કરતો હોય. એ સિવાયનો આપણે કોઈ સમૂહ હોય એવું જોતા નથી, અર્થાત એવો આપણો અનુભવ નથી. ટૂંકમાં આપણા અનુભવને આધારે આ અનુકૂળ ચિંતન કરવામાં આવે છે. આ બધા જ મંત્રોની અંદર ભાષ્યકાર કે શંકરાચાર્ય મહારાજ જે બધી દલીલો આપણને આપે છે એ દલીલો કેવી છે? આપણા અનુભવમાં જ લેવાયેલી અને આ શાસ્ત્રમાં જે કહે છે એને સમજવા માટેનું અનુકૂળ તર્ક છે. અતેથી ન દૃષ્ટમ ગૃહાદીનામ લોકે. લોકમાં અર્થાત અનુભવમાં ક્યારે પણ આપણને એવો અનુભવ થતો નથી કે જ્યારે આવો સંઘાત હોય ત્યારે એનાથી અન્ય કોઈ તત્વના ઉપયોગ સિવાયનો હોય, અન્ય કોઈ તત્વ વડે સંમિલિત ન થયો હોય અને અન્ય કોઈ તત્વનો ઉપયોગ ન સિદ્ધ કરતો હોય એવો કોઈ સંઘાત ક્યારે દેખાતો નથી. તથા પ્રાણાદિના બી સંહતત્વાદ ભવિતુમર્હતિ. અંતે રીતે આ પ્રાણ અપાન અને ઇન્દ્રિયો વગેરેથી બનેલો આ જે સૂક્ષ્મ શરીર છે એ પણ એનાથી અન્ય કોઈ ચેતન તત્વ વડે સંયોજાયેલો હોવો જોઈએ અને એનો હેતુ સિદ્ધ કરતો હોવો જોઈએ. એટલે આગળ કહે છે ભાષ્યમાં અતઃ ઇતરેણ એવ સંહત પ્રાણાદિ વિલક્ષણેન તો સર્વે સંહતાઃ સંતઃ જીવંતી પ્રાણાન ધારયંતી. અતઃ તેથી ઇતરેણ એવ જીવંતી એ સમજાવે. ઇતરેણ ઇતર એટલે અન્ય કોઈક, સંહત પ્રાણાદિ વિલક્ષણેન અર્થાત પ્રાણ અપાન ઇન્દ્રિયો વગેરેનો આ જે સમૂહ છે એનાથી વિલક્ષણ ઇતર એનાથી વિલક્ષણ અન્ય કોઈક હોવું જોઈએ. સર્વે સંહતાઃ સંતઃ જીવંતી. એટલે ભલે એમ આપણે કહી શકીએ કે આ સ્થૂળ દેહ જે છે એ સૂક્ષ્મ દેહને કારણે જીવંત છે, એને ના નથી કહેતા, પરંતુ સૂક્ષ્મ દેહ પોતે જીવંત છે એનું કારણ શું? આ સૂક્ષ્મ દેહ કરતા અન્ય કોઈ તત્વ હોવું જોઈએ જેને કારણે આ સૂક્ષ્મ દેહ પણ જીવંત છે. ટૂંકમાં એમ એવું માનવામાં આવે છે, વૈજ્ઞાનિકો પણ એવું માને છે કે કોઈક રીતે આ બધા તત્વો જ્યારે એકબીજા સંયોજાય ત્યારે કોઈક રીતે એમાં જીવન આવે છે. એ શું માને છે? આ બધા તત્વો ભૌતિક તત્વો એનું એક પ્રકારનો સંયોગ થાય જેને પ્રાઇમોર્ડિયલ શું અમુક કેટલા લાખ વર્ષ પહેલા એવું દબાણ અને એવું ઉષ્ણતામાન અને એવા બધા સંજોગો રચાયા કે આ બધા જે ભૌતિક તત્વો એકબીજા સાથે એમનો સંયોગ હતો, એમાંથી ચેતન ઉત્પન્ન થયો. પણ આપણે તો પ્રશ્ન કરીએ કે એ બધાને એવી રીતે ભેગા કરનાર જ કોણ? કયા કારણથી આ બધા ભૌતિક તત્વો એ વખતે પણ
અમુક દબાણમાં, અમુક પ્રેશરમાં, અમુક ઉષ્ણતામાનમાં આ રીતે સંયોગ થયો એવું કરનારે કોણ? એ જ કોઈ ચેતન તત્વ હોવું જોઈએ. ભલે આપણે એમ કહેતા હોય કે આ બધા પરસ્પર મળી ગયા, ચાલો આ બધા પ્રાણ અપાન ઇન્દ્રિયો એને કારણે આ સૂક્ષ્મ શરીર જીવંત છે, પણ એ બધાને એ રીતે મેળવનાર કોણ? શા માટે એવું? ધારો કે ભૌતિક તત્વો જે છે એમનામાંથી મળીને પણ ચેતનતા ઉત્પન્ન થયો, તો એ ભૌતિક તત્વોનો એ પ્રકારે સંયોગ કરનાર કોણ? કેવી રીતે ભૌતિક તત્વ અચેતન છે, એ અચેતનને એવી રીતે જોડાવાની પ્રેરણા ક્યાંથી આવે? તમે કહો છો કે ભૌતિક તત્વો જોડાયા પછી ચેતન બન્યા, પણ જોડાયા કરો અચેતન જ હતા ને. અંદરથી અચેતન તત્વો જોડાય કેવી રીતે? એવી પ્રેરણા ક્યાંથી પ્રાપ્ત? અકસ્માત તો કોઈ દિવસ વૈજ્ઞાનિકો સ્વીકારે જ નહીં. જો અકસ્માતથી જગતનો જન્મ થયો તો જગતમાં સ્વરૂપ અકસ્માત થયો છે એવું થતું નથી. એટલે આ તો એક પ્રકારનો માત્ર આગ્રહ જ છે. પરમાત્માને કે ઈશ્વરનો સ્વીકાર ન કરવાનો માત્ર આગ્રહ જ છે. એટલે કોઈ પણ સામાન્ય બુદ્ધિમાન મનુષ્ય પણ સમજી શકે કે આવું કેમ થતું હશે. કોઈક છે આપણે જોતા નથી માટે નથી હોતું છે કે આમાં માટે આપણે આંખોથી કે ઇન્દ્રિયોથી કશાકને જોઈ ન શકે કે અનુભવ ન કરી શકે અને માટે તત્વ નથી, એ કહેવું તો બહુ ધૃષ્ટતા છે. અર્થાત ઇન્દ્રિયોનો વિષયભૂત ન બને એવી કેટલી વસ્તુ જગતમાં છે, અને માટે ઇન્દ્રિયોનો કોઈ વિષયની માટે આપણે ન સ્વીકારીએ એ કેવું છે? એક સાહસ છે. એ લોકો આત્માને સ્વીકારતા નથી કારણ કે એને આપણે પ્રયોગશાળામાં કોઈ રીતે એનું નિદર્શન ન કરી શકીએ એટલા માટે. અને આ જ પ્રયોગશાળા છે. આપણો દેહ, આપણું જીવન જ પ્રયોગશાળા છે. અને આ રીતે ચિંતન કરવામાં આવે ત્યારે સ્પષ્ટથી સમજી શકાય કે આ બધાને પ્રેરણા કરનાર, આ બધાને સંયુક્ત કરનાર, આ બધાનું સંચાલન કરનાર, આ બધાને જીવંત રાખનાર, આ બધી વ્યવસ્થા રાખનાર, આ સર્વ સંવાદને જાળવનાર કોઈક ચેતન તત્વ જેમાં જ્ઞાન હોવું જોઈએ અને હોવું જ જોઈએ, એ સિવાય આ બધું શક્ય નથી. જીવંતી પ્રાણાન ધારયંતી. તેથી આ બધા જીવંત છે, પ્રાણને ધારણ કરે છે કારણ કે એમનાથી અન્ય કોઈક ચેતન તત્વ આ રીતે એમનો સંયુક્ત કરતો હોવું જોઈએ અને એમને પ્રેરતું હોવું જોઈએ, એમને ચેતનતા પ્રદાન કરતો હોવું જોઈએ, અને તેથી આ શક્ય બને. એટલે ઇતરેણ તો જીવંતી, ઇતર અર્થાત એમના ભિન્ન કોઈ તત્વોળા જીવંત છે. યસ્મિન એતૌ ઉપાશ્રિતૌ, જે ચેતનમાં આ આશ્રિત છે, જે ચેતન વડે આ જીવંત છે સૂક્ષ્મ શરીર, અને જે ચેતનમાં આ સૂક્ષ્મ શરીર આશ્રિત છે એ સમજાવે છે છેલ્લા પેરેગ્રાફમાં. યસ્મિન સંહત વિલક્ષણે આત્મનિ સતે પરસ્મિન એતૌ પ્રાણાપાનૌ ચક્ષુરાદિભિઃ સંહતૌ ઉપાશ્રિતૌ યસ્ય અસંહતસ્ય અર્થે પ્રાણાપાનાદિઃ સ્વવ્યાપારં કુર્વન્ વર્તતે સંહતઃ સન્ સહ તતઃ અન્યઃ સિદ્ધઃ ઇત્યભિપ્રાયઃ. યસ્મિન એતો ઉપાશ્રિતૌ, યસ્મિન જેમાં એતો આ બે પ્રાણ અપાન સૂક્ષ્મ શરીર ઉપાશ્રિતૌ જેના પર આશ્રિત છે એવું કોઈ તત્વને કારણે જીવંત છે. યસ્મિન એટલે ક્યાં? સંહત વિલક્ષણે આત્મની સતી. યસ્મિન સતી જે હોય ત્યારે, તો અહીં સતી સપ્તમી એવું સમજાવ્યું છે કે જે હોય ત્યારે આ તત્વ આ પ્રાણ અપાન વગેરે જીવંત છે. એટલે કે યસ્મિન સતી એ પણ હવે આત્માની સતી એ કેવું બરાબર નથી, કારણ કે આત્મા તો હોય જ, જ્યાં સુધી એનો અનુગ્રહ હોય ત્યાં સુધી જ આ એમ કહી શકાય, જેનો અનુગ્રહ હોય ત્યાં સુધી આ પ્રાણ અપાન આ સંઘાત આ પ્રકારે કાર્યશીલ હોય, ચેતન હોય. અને જેનો અનુગ્રહ ન હોય તો આ બધું યંત્ર રચના ખોટકાઈ જાય. આ બહુ જ ખૂબ સુંદર કુશળ સોફિસ્ટિકેટેડ યંત્ર રચના છે. આખી દુનિયામાં ક્યાંય પણ આવી યંત્ર રચના છે નહીં જેવા મનુષ્ય શરીર છે. અને તે જ બતાવે છે કે આ યંત્રને આ પ્રકારે રચનાર એની બુદ્ધિમત્તા કેવી છે. આ મનુષ્ય જે રચાયેલો છે એ કેટલો બુદ્ધિમાન છે, વિચાર કરો. મનુષ્ય કેટલો બધો બુદ્ધિમાન છે. એ જ એક ભગવાનની મહાન વિભૂતિ છે. મનુષ્ય શું શું રચનાઓ કરી અને શું શું સિદ્ધિઓ કરી એ કલ્પના બહારની વસ્તુ. આજથી 100 વર્ષ પહેલા અત્યારે આપણે જે છે એની કલ્પના આજથી 100 વર્ષ પહેલા કોઈ માણસ ન કરી શક્યો કે માણસ ચંદ્ર પર પગલાં મારે અને કેટલી વસ્તુઓ, કેટલા કમ્પ્યુટર, શું કે કલ્પના બહારની વસ્તુ છે.
અત્યારે દુનિયાની અંદર જે પ્રકારની વૈજ્ઞાનિક શોધખોળ થઈ રહી છે અને માણસ જે એને અંશ પણ આપણે જાણતા નથી. અત્યારે થઈ રહ્યો છે એનો પણ કેટલા ક્ષેત્રોમાં કેટલું થઈ રહ્યું છે. આ મનુષ્યની બુદ્ધિ એક બહુ જ મહાન વસ્તુ છે. તો આવી વિભૂતિ જે છે એ મનુષ્યને બુદ્ધિ પ્રદાન કરનાર કેવો બુદ્ધિમાન છે. આપણે જ્યારે કોઈ કમ્પ્યુટરને જોઈએ ત્યારે આપણે છક થઈ જઈએ, સ્વામીજી આ કમ્પ્યુટર તો શું કાર્ય કરે છે, આખો પ્લાન્ટ ચલાવે છે, બધું જ કામ કરે. એવી ગણતરી કરે સ્વામીજી કમ્પ્યુટર 1 મિનિટમાં એટલી ગણતરી કરે જેટલી ગણતરી કરવા માટે 100 માણસોને 1 મહિનો થાય એટલી ગણતરી કમ્પ્યુટર 1 મિનિટમાં કરી નાખે. એટલે માણસો કરતા કમ્પ્યુટર કેટલું બુદ્ધિમાન થયું ને. પણ માણસ કરતા બુદ્ધિમાન નથી, કારણ કે કમ્પ્યુટરમાં આ પ્રકારનો પ્રોગ્રામિંગ કરનાર કોઈ માણસ જ છે. અંતેથી ભલે એવું કહી શકાય કે 100 માણસો ભેગા મહિના કમ્પ્યુટર રચ્યું, એ જુદી વાત છે. છતાંય છેવટે કમ્પ્યુટરમાં જે બુદ્ધિ છે એ બુદ્ધિ પ્રદાન કરનાર કોણ છે? કોઈ ચેતન તત્વ. કમ્પ્યુટર આટલું કાર્ય કરતો હોય તો પણ આપણે તરત અનુમાન કરી શકીએ કે આ કમ્પ્યુટરને આ પ્રકારે કાર્યશીલ બનાવનાર, એમને આટલી બધી બુદ્ધિ મૂકનાર. જ્યારે આપણે ઘણી વાર તો એમ કહે છે કમ્પ્યુટર હવે લાગણી પણ સમજી શકે. બે વસ્તુ છે, એક વસ્તુ જે જડ વસ્તુ ના કરી શકે એ છે લાગણી. તો માણસમાં ભગવાન આટલું આપેલું છે, બુદ્ધિ પણ આપી છે અને સાથે સાથે લાગણીશીલતા આપી છે. કમ્પ્યુટર એ ન કરી શકે. હું ગુસ્સે થઈને બેઠો એની સામે તો કમ્પ્યુટર જરાય સમજી ના શકે. ચાલતું નથી, મારે કરવું છે, આમ ધુઆ ફુઆ થયું, લાલ ચોળ થઈ ગયો, કમ્પ્યુટર કશું ના સમજી શકે. અર્થાત એ જડતા બતાવે છે કે લાગણીશીલતા એનામાં ના હોય. અને કમ્પ્યુટરને એવું ના થાય પાછું કે આણે મારી રચના કરી માટે એનું બરાબર કામ કરી આપું, અને પેલો મારો શત્રુ છે અને માટે એ આનો શત્રુ છે માટે મારો શત્રુ છે એનું કામ ના કરે, એવું નથી હોતું એનામાં. આટલા બધા સોફિસ્ટિકેટેડ કમ્પ્યુટરમાં રચાયા હોય અને એવા દુષ્ટ માણસો દુનિયામાં નીકળે જોડે જોડે કે એમાં કંઈક એવા બધા વાયરસ એવું તમને ખોસી દે કઈ રીતે કે આ બધું એકદમ તોડી ફોડીને ભૂક્કા બોલાવી નાખે બધા. તો કમ્પ્યુટર એટલે અમેરિકામાં આ બધું ચાલે, બધા દેશોમાં ચાલે છે. એટલે આ મોટી મોટી કંપનીઓ મોટા સરસ કમ્પ્યુટરના આખી વ્યવસ્થા કરે, એ બધી વ્યવસ્થાની અંદર ગૂંચવણ ઊભી કરનાર, અવ્યવસ્થિત કરનાર પણ લોકો હોય છે. એ વળી જુદા પ્રકારની બુદ્ધિ ધરાવનારા. પણ માણસો બધા પ્રકારની બુદ્ધિ છે. ભગવાન એક જ પ્રકારની બુદ્ધિ માત્ર સર્જનાત્મક બુદ્ધિ આપ્યો તો અત્યારે બધા સ્વર્ગમાં જ હોત. પણ ભગવાને માણસને કોઈ કારણસર આવી વિનાશાત્મક બુદ્ધિ પણ આપેલી હોવાને કારણે આપણે નરકમાં છીએ. બાકી આપણે આવું દુઃખ હોવાનું કોઈ કારણ જ નથી. મનુષ્યને ભગવાને જે બુદ્ધિ આપી છે તો સ્વર્ગ જ હોવું જોઈએ, પણ કમનસીબે એવું પણ છે. પણ કહેવાનો ભાવ એ છે કે મનુષ્ય આટલો જ્યારે બુદ્ધિમાન છે ત્યારે એને એવી બુદ્ધિ પ્રદાન કરનાર પરમાત્મા કેવો હશે? કેવો છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન. અને તેથી કહે છે કે આ પ્રાણ અપાનના સૂક્ષ્મ શરીર આવી કેવી મહાન રચના છે અને કેવું સુંદર કાર્ય કરી રહી છે. એ જ બતાવે છે કે એને આ પ્રકારે રચનાર, એમાં આ પ્રકારની શક્તિઓ ભરનાર કોઈક ચેતન હોવો જોઈએ. જે કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ હોવો જોઈએ, ચેતન હોવો જોઈએ. યસ્મિન એતૌ ઉપાસિતૌ, ટૂંકમાં જેના પર આધારિત આ સૂક્ષ્મ શરીર પણ છે એ ચેતન એમનાથી અન્ય હોવો જોઈએ. યસ્ય અસંહતસ્ય અર્થે પ્રાણાપાનાદિ સ્વવ્યાપારમ કુર્વન વર્તતે. આગળ સમજાયું ને? તો વિશ્વે દેવા ઉપાસતે. આ સૂક્ષ્મ શરીર પ્રાણ, અપાન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધા સતત કાર્યશીલ છે. કોને માટે? આ બુદ્ધિ જાત જાતના વિચારો કરે છે. કોને માટે? આપણી આંખો જાત જાતના રૂપ રંગનું જ્ઞાન સતત પ્રાપ્ત કરે છે. કોને માટે? આ કાન શબ્દનું સતત જ્ઞાન પ્રાપ્ત કરે છે. કોને માટે? પોતાને માટે તો નહીં છે. એટલે જેને માટે આ સતત સંઘાત આપણા સંચારો ચાલી રહ્યા છે, કોને માટે? આ પંખો ફરી કોને માટે? પંખો પણ શું સંઘાત એ ફરી રહ્યો કોને માટે? પોતાને માટે નહીં, અન્ય કોઈનો હેતુ સિદ્ધ કરવા માટે, અન્ય કોઈનો ઉપકારક છે ને પંખો. અને તેમ આ સૂક્ષ્મ શરીરના બધા જ અવયવો કોઈ અન્યના ઉપકારક છે, કોઈ અન્યના માટે કામ કરી રહ્યા છે અને તે અન્ય એમનાથી જુદો હોવો જ જોઈએ. યસ્ય અસંહતસ્ય અર્થે પ્રાણાપાનાદિ સ્વવ્યાપારમ કુર્વન વર્તતે. જે એમનો એક ભાગ ન હોય એવા ચેતન તત્વ માટે આ પ્રાણાપાન વગેરે સતત કાર્યશીલ છે. સહ તત અન્ય સિદ્ધ એ અભિપ્રાય. એ તત્વ જેને આપણે આત્મા કહીએ છીએ, ઈશ્વર કહીએ, પરમાત્મા કહીએ, એ ચેતન
આ શરીર અને મન બુદ્ધિના સંઘાતથી અન્ય હોવું જોઈએ એ સિદ્ધ થઈ ગયું. સિદ્ધ અર્થાત અનુકૂળ. આ પ્રકારના તર્કથી આપણે એ રીતે સ્પષ્ટ સમજાય કે આ બધું ભિન્ન કોઈ હોવો જ જોઈએ. પણ આ આવું કોઈ દડા વાંચતા નથી. આ કેટલા વર્ષો પહેલા લખાયેલી વસ્તુ છે ને, છતાંય આ વસ્તુ આટલું સ્વીકારે અને ત્યાંથી જો બધું સાયન્સ શરૂ થતું કેવું સારું થાત. ભાવ તો ન સ્વીકારાય. આ વસ્તુ સ્વીકારીને આપણે ચાલીએ છીએ, આપણો શ્રુતિ પ્રમાણ છે અને પછી આપણે જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જીવનના અનુભવોથી આપણે સત્યને સમજવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ સત્ય જે કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં એ પરથી જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ આપણા માટે બહુ સરળ વસ્તુ બની જાય છે. હવે થોડુંક વિષયાંતરમાં આવે છે 6ઠ્ઠા મંત્રમાં અને 7મા 2 મંત્રમાં થોડુંક વિષયાંતર થાય છે. યેયમ પ્રેતેતિ પ્રષ્ટુઃ પરલોકે અસ્તિત્વે ભી સંદેહ આસીત. જો 103મા પાના પર નીચે આનંદગીરીમાં કહે યેયમ પ્રેતેતિ પ્રષ્ટુઃ પરલોકે અસ્તિત્વે ભી સંદેહ આસીત. તો છે કે નહીં એ વિષયમાં પણ ચિંતા છે, એ વિષયમાં સંદેહ છે, એ પણ દેખાતું નથી. જો પૂર્વજન્મ, પુનર્જન્મ, સ્વર્ગ, નરક આ બધા શ્રદ્ધાના વિષયો છે. કેમ શ્રદ્ધાના? કારણ કે ક્યારે આપણા પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો ન બની શકે. કોઈ માણસે નરક તો જોયું નથી અને સ્વર્ગ પણ જોયું નથી. એટલે આ સ્વર્ગમાં હોય તો પછી અહીંયા હોઈ ના શકે. અને જ્યાં સુધી આપણે આ દેહમાં જીવીએ છીએ ત્યાં સુધી ક્યારે સ્વર્ગ, નરક, પુનર્જન્મ, પૂર્વજન્મ આ કશું આપણે પ્રત્યક્ષ અનુભવી ના શકીએ. ઘણા લોકો કહે છે કે ના સ્વામીજી આ બાળક જો બધું પૂર્વજન્મનું કહે છે ને બધું કહે છે પણ કોઈ તોય પણ આપણે સ્વીકારવું મુશ્કેલ છે. ઘણા બધા ખૂબ બધી અત્યારે શોધખોળો ચાલી રહી છે. આપણે મુશ્કેલ, વૈજ્ઞાનિકોને મુશ્કેલ છે. ખૂબ બધી શોધખોળો ચાલી રહી છે. કેટલા બધા પુરાવાઓ શોધાઈ રહ્યા છે કે કેટલા લોકો એમના પૂર્વજન્મની સ્મૃતિનો કેટલો વૃત્તાંત આપતા હોય છે. નાના બાળક અને બીજા એવી સ્થાનનું કહે છે કોઈ જોયું ના હોય અને સાંભળ્યું પણ ના હોય અને એવું તાદૃશ વર્ણન કરે કે ફલાણા ગામડામાં પેલી પોળની અંદર પેલું ઘર, એમાં ઉપરનો માળ, એમાં આ કવાટ છે, એમાં આ વસ્તુ છે, એટલે સુધી કે નીકળે પણ ખરું. એટલે આ પરથી કહે છે કે આ માણસ આટલી બધી સ્મૃતિ ક્યાંથી આવી? એ જ બતાવે છે કે આ પૂર્વજન્મની સ્મૃતિ છે. એમ કરીને અત્યારે પૂર્વજન્મને સિદ્ધ કરવા માટે પણ એ ઘણો બધા પ્રયોગો ચાલી રહ્યા છે. અને છતાં પણ આ દેહમાં તો આ માણસે જોયું નથી. અને પૂર્વજન્મ આપણે આ દેહમાં હોવ ત્યાં સુધી ત્યારે પહેલાના જન્મનું આપણે જ્ઞાન ના થઈ શકે, અર્થાત પ્રત્યક્ષ તો ના જ જોઈ શકે. એ જે કહે છે એ ખરેખર એને જોયેલું કહે છે કે બીજે ક્યાંક થઈ ગયા આપણે શું ખબર પડે? એટલે કદાચ બીજું કોઈક રીતે એનું જ્ઞાન થઈ ગયું જન્મ્યા પછી શું ખબર પડે? કંઈક અલૌકિક રીતે જ્ઞાન થયું હોય. પણ પૂર્વજન્મ, પુનર્જન્મ, સ્વર્ગ, નરક આ બધી વસ્તુ ક્યારે પણ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ના થાય. એને કહે છે નિત્ય પરોક્ષ. નિત્ય પરોક્ષ અર્થાત એ હંમેશા આપણે પરોક્ષ રહેવાના. પ્રત્યક્ષ કોને કહેવાય? જે આંખો અર્થાત ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય હોય એને પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ કોને કહેવાય? જે ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય ન હોય એને પરોક્ષ કહેવાય. અને તેથી આ પુનર્જન્મ, પૂર્વજન્મ, સ્વર્ગ, નરક આ બધું કેવું છે? નિત્ય પરોક્ષ. ક્યારે પણ આપણને આ જીવનમાં પ્રત્યક્ષ થઈ જ ના શકે. અને તેથી એ આપણે માટે શું છે? શ્રદ્ધાના વિષય છે અને થોડો વિચારના પણ વિષય છે. આત્મા કેવો છે? નિત્ય અપરોક્ષ. આત્મા કેવો છે? નિત્ય અપરોક્ષ. મારું પોતાનું સ્વરૂપ હોવાને કારણે નિત્ય અપરોક્ષ છે. આમ પરોક્ષ, પ્રત્યક્ષ અને અપરોક્ષ આ 3 પ્રકારના જ્ઞાન છે. પણ એમાં આ સ્વર્ગ, નરક, પરલોક આ બધું કેવું છે? નિત્ય પરોક્ષ છે. એને એના વિશે પણ જાત જાતના સંશયો થાય છે. અને જાત ભૂત અને પ્રેત અને આ બધી વસ્તુ પણ કેવી છે? એ બધી પણ કોઈ આ પ્રત્યક્ષ વસ્તુ નથી, આંખોથી જોઈ ના શકાય. પેલું મને દેખાય છે ભાઈ, તો આપણને હવે એને પેલું દેખાતું આપણને એનામાં કશુંક દેખાય પછી એવું થાય. પેલું આમ જોઈને કે મને કશુંક ત્યાં દેખાય છે એટલે આપણે એની તરફ જોઈને કે ભાઈ મને તારામાં કશુંક દેખાય છે. અંદરથી આ બધી વસ્તુઓ પણ કેવી છે? એ પણ કોઈ પ્રત્યક્ષ વસ્તુ નથી. અને એટલા માટે આને માટેની ચર્ચાઓ અને વિવાદો ચાલ્યા જ કરવાના. પણ હવે ઉપનિષદ આ વિષયની પણ ચર્ચા અહીં કરે છે કે પુનર્જન્મ છે કે નહીં એ વિષયની પણ એક શંકા હતી કે આ દેહનું મૃત્યુ થયા પછી આત્માનો બીજો જન્મ છે કે નહીં, આત્માનું અસ્તિત્વ છે કે નહીં, બીજો જન્મ છે કે નહીં. તો એ પ્રશ્નનો હવે નિરાકરણ કરે છે હવે પછીના 2 મંત્રમાં. વિશેષતઃ નિવૃત્ત્યર્થમ ઉચ્યતે. ખાસ કરીને એ પ્રશ્નને નિવારણ કરવા માટે કે
બીજો પરલોક છે કે નહીં, કે પુનર્જન્મ છે કે નહીં, મુખ્યત્વે એ પ્રશ્નનું નિવારણ કરવા માટે આ 2 શ્લોકો છે. કહે છે 6ઠ્ઠા મંત્રમાં, હંતત ઇદમ પ્રવક્ષ્યામિ ગુહ્યમ બ્રહ્મ સનાતનમ યથા ચ મરણં પ્રાપ્ય આત્મા ભવતિ ગૌતમ. હંતત ઇદમ પ્રવક્ષ્યામિ, હવે હું તને, હે નચિકેતા, હવે હું તને આ કહીશ. શું કહીશ? ગુહ્યમ બ્રહ્મ સનાતનમ. બ્રહ્મ જે ગુહ્ય છે, ગોપનીય છે, સનાતન છે, નિત્ય છે, એ બ્રહ્મ હું તને કહીશ. એ જ કહી રહ્યા છે, પણ ફરી પાછો બીજી રીતે હું તને કહીશ. અત્યારે યમરાજા નચિકેતાને કહે છે કે હે નચિકેતા, આ પરમ બ્રહ્મ જે અત્યંત રહસ્યમય છે, ગુહ્ય છે, ગોપનીય છે, એનો વળી બીજી રીતે તને કહીશ. પણ એ કહેતા પહેલા ચાલ હું તને એક બીજી વસ્તુ પણ કહી દઉં. યથા ચ મરણં પ્રાપ્ય આત્મા ભવતિ ગૌતમ. હે ગૌતમ, નચિકેતાનું બીજું નામ ગૌતમ. હે ગૌતમ, યથા ચ મરણં પ્રાપ્ય, મરણ પ્રાપ્ત કરીને આત્મા યથા ભવતી, મૃત્યુ પ્રાપ્ત કર્યા પછી આત્માનું કે જીવાત્માનું જે થાય છે, હે નચિકેતા, એ પણ કહીશ. જો મરણ સંબંધી ઉપનિષદ હોવાને કારણે બધા પ્રશ્નોની ચર્ચા છે આમાં. તો મૃત્યુ પછી જીવાત્માને શું થાય છે, હે નચિકેતા, એ પણ હું તને કહીશ. કારણ કે એ વિષયમાં પણ સંશય હતો. અર્થાત મૃત્યુ થયા પછી કોઈ પરલોક છે કે નહીં, પુનર્જન્મ છે કે નહીં, એ વિષયનો પણ સંશય હતો. અને માટે એ સંશયનું વિશેષતઃ નિરાકરણ કરવા માટે હું તને કહીશ. ભાષ્યમાં સમજાવે છે, હંત ઇદાનીમ પુનરપી પુનરપી તે તુભ્યમ ઇદમ ગુહ્યમ ગોપ્યમ બ્રહ્મ સનાતનમ ચિરંતનમ પ્રવક્ષ્યામિ યદ્વિજ્ઞાનાદ સર્વસંસારો પરમો ભવતે અવિજ્ઞાનાચ્ચ યસ્ય મરણં પ્રાપ્ય યથા આત્મા ભવતે યથા સંસરતે તથા શૃણુ હે ગૌતમ. હંત, હંત એ અવ્યય છે, એના ભિન્ન ભિન્ન અર્થ થાય. અહીં શંકરાચાર્ય સમજાવે છે કે હંતનો અર્થ ઇદાનીમ, હવે. હવે એટલે ઇદાનીમ પુનરપી, વળી એકવાર. કોઈ પ્રશ્ન કરે કે પરમ બ્રહ્મની તો આ વાત કરતા જ આવ્યા છો, તો હવે કે નવી વાત કરો, પુનરપી, વળી એકવાર પ્રકારાંતરથી. તુભ્યમ ઇદમ તે તુભ્યમ ઇદમ ગુહ્યમ ગોપ્યમ બ્રહ્મ. તો હે અર્જુન, હે નચિકેતા, આ ગુહ્ય એટલે ગોપ્યમ, ગોપનીય બ્રહ્મ, સનાતનમ ચિરંતનમ પ્રવક્ષ્યામિ. બ્રહ્મ કેવું છે? સનાતન, ચિરંતન, અનંત, અનાદિ અને અનંત જે બ્રહ્મ છે, અર્થાત સર્વ દેશ કાળની મર્યાદા પર જે પરમ બ્રહ્મ છે. હે નચિકેતા, વળી એકવાર, વળી પાછું હું તને કહીશ. એને પૂછ્યા વગર યમરાજા ચાલુ જ રાખે છે એનું પ્રવચન. જો કે હજી જરૂર છે, હજી જરૂર છે, હજી જરૂર છે. જ્યાં સુધી શિષ્યના બધા જ સંશયો ના દૂર થઈ ગયા હોય, જ્યાં સુધી એનામાં સ્પષ્ટ જ્ઞાન ન જન્મ્યું હોય, ત્યાં સુધી પ્રવચન ચાલુ જ રાખે છે. અને તેથી વળી એકવાર હે નચિકેતા, આ ગુહ્ય, ગુહ્ય અર્થાત જે રહસ્ય છે, ગોપ્ય, ગોપનીય છે, અર્થાત ગમે તેને ના કહી શકાય. માત્ર અધિકારી હોય એ કોઈ અધિકારી સમક્ષ જ આ રહસ્ય ખુલ્લું કરી શકાય, ગમે તેની સમક્ષ ન કરી શકાય. તો અધિકારી છે માટે હે નચિકેતા, વળી એકવાર હું તને આ ગુહ્ય કે ગોપનીય બ્રહ્મ વિશે કહીશ. એ બ્રહ્મ કેવું છે? સનાતનમ ચિરંતનમ, અર્થાત જે સનાતન છે, અનાદિ છે, અનંત છે, કાળની અને દેશની પણ મર્યાદાથી રહિત છે. પ્રવક્ષ્યામિ પ્રકર્ષેણ વક્ષ્યામિ, હું તને સારી રીતે વળી પાછું એનું વક્તવ્ય કરીશ. શા માટે વક્તવ્ય કરશો? યદ વિજ્ઞાનાત સર્વ સંસાર ઉપરમો ભવતી. યદ વિજ્ઞાનાદ, જે બ્રહ્મનું ચિરંતન કે સનાતન બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી, અને બ્રહ્મનું જ્ઞાન એક જ રીતે પ્રાપ્ત થાય છે, કઈ રીતે? આત્મ સ્વરૂપે. જે બ્રહ્મ ચિરંતન કે સનાતન બ્રહ્મને
આત્મ સ્વરૂપે જાણવાથી. બીજી કોઈ બ્રહ્મનું જ્ઞાન થયું હોય તો એને યથાર્થ જ્ઞાન ન કહેવાય. કેનું ઉપનિષદમાં આ બધા વાક્યો આવે છે. શિષ્ય આવીને ગુરુજીને કહે છે, ગુરુજી બસ મને બ્રહ્મ બરોબર, મેં બ્રહ્મને જાણી લીધું, બ્રહ્મનું બરોબર જ્ઞાન થઈ ગયું. એટલે ગુરુજી કહે છે, જો તું એમ માનતો હોય કે બ્રહ્મનું તને બરોબર જ્ઞાન થયું તો તને જ્ઞાન થયું નથી. તો બીજી કશી વસ્તુને બ્રહ્મ માનીને માને છે કે મને બ્રહ્મનું જ્ઞાન થયું. કોઈને એમ થયું કે મને સ્વામી સાક્ષાત્કાર થઈ ગયો, ગુરુજી મને ગઈકાલે મારા ધ્યાનમાં બ્રહ્મના દર્શન થયા. તો બ્રહ્મ કેવું હતું? તો કે એક જ્યોતિ રૂપે હતું, અને બરોબર લીલા રંગની જ્યોતિ, કઈ બે એવી જાતનું અમુક પ્રકારની, બરોબર 1.5 ઇંચ લાંબી વગેરે. એવો કોઈ પણ રીતે બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય. એટલે ગુરુજી કહે છે કે જો તું એમ માનતો હોય કે આ રીતે બ્રહ્મનો તને સ્પષ્ટ સાક્ષાત્કાર આ રીતે થયો હોય તો તું કોઈ બીજી જ વસ્તુને બ્રહ્મ માની રહ્યો છે. ધર્મેવાપી નૂનમ વેત્તત્વમ બ્રહ્મણો રૂપમ. તું બ્રહ્મના એક અંશને જ જાણે છે. મારે ફરી વિચાર કર. કદાચ કોઈ મનુષ્યને તું બ્રહ્મ માનતો હોય, કોઈ દેવતાને બ્રહ્મ માનતો હોય, અંતેથી આ બ્રહ્મના પરમાત્માના એક અંશને જ બ્રહ્મ માને છે. એટલે બ્રહ્મનું જ્ઞાન એ રીતે થાય કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આત્મા જ બ્રહ્મ છે, હું પૂર્ણ છું. આ રીતે જ્ઞાન થાય એને જ બ્રહ્મનું યથાર્થ જ્ઞાન કહેવાય. ઈશ્વરને બીજી કોઈ જાણીએ તો ઈશ્વરને જાણ્યો છે. કોઈ રૂપમાં આપણને કોઈ વિગ્રહમાં કે એવી રીતે દર્શન થાય તો બરાબર છે, અને છતાં પણ એ ઈશ્વરનું પૂર્ણતા જ્ઞાન નથી. કારણ કે ત્યાં આગળ હું જ્ઞાન પ્રાપ્ત કરનાર અને જેનું જ્ઞાન છે ઈશ્વર ભિન્ન હોવાને કારણે એ પૂર્ણતા જ્ઞાન નથી. જ્યાં જ્ઞાતા અને જ્ઞેયમાં ભેદ ન હોય એવું અભેદનું જ્ઞાન છે એ યદ વિજ્ઞાનાત. મળે ક્યારેક એમણે વિજ્ઞાન શબ્દ વાપરવામાં આવે છે, જ્ઞાન અને વિજ્ઞાન. તો વિજ્ઞાન એટલે એવું જ્ઞાન જેમ આવો જ્ઞાતા અને જ્ઞેયનું દ્વૈત ન હોય. યદ વિજ્ઞાનાત સર્વ સંસાર ઉપરમો ભવતી. જે જ્ઞાન પ્રાપ્ત કરીને આ સંસારનો ઉપરમ, અર્થાત સંસાર કેવો બની જાય છે? સંસારનો નાશ થઈ જાય કે સંસાર શાંત થઈ જાય. પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ. જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ સર્વ સંઘર્ષ, સર્વ શોક, સર્વ વિષાદ, આ બધી વસ્તુઓ સંપૂર્ણ રીતે શાંત થઈ જાય. મન પણ કેવું બની જાય? સંપૂર્ણ રીતે શાંત. નષ્ટ ના થઈ જાય પણ શાંત. કોઈ વિવાદ નથી, કોઈ સંશય નથી. ભિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે, ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. એ બધા સંશય નષ્ટ થઈ જાય. હૃદયની બધી ગ્રંથિઓ અર્થાત બધા અનેક પ્રકારના જે અનેક ગ્રંથિઓ, અનેક પ્રકાર જે આત્માની અલ્પતાની અનેક ગ્રંથિઓ, એ સર્વમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય. આમ યસ્ય વિજ્ઞાનાત સર્વ સંસાર ઉપરમો ભવતી. અને સંસારનો અર્થ જન્મ અને મૃત્યુનું ચક્ર પણ કહી શકાય. જ્યાં સુધી કોઈ પણ પ્રકારની અપૂર્ણતા સારી રહ્યો ત્યાં સુધી મનુષ્ય પુનર્જન્મ લેવો જ પડતો હોય છે. કારણ કે અપૂર્ણતા એ આત્માના સ્વભાવની વિપરીત હોવાને કારણે ક્યારેય ત્યાં શાંતિ ન હોઈ શકે. સંસાર એટલે અશાંતિ, અજંપો. આ સર્વ સંસારનો ઉપરમ અર્થાત સર્વ અશાંતિ, સર્વ અજંપો, આ બધું જ દૂર થઈ જાય. યદ વિજ્ઞાનાત, જેના જ્ઞાનથી હે નચિકેતા મનુષ્ય સર્વ સંસારમાંથી મુક્ત થઈ જાય. અવિજ્ઞાનાત ચેસ્ય, અને જેનું વિજ્ઞાન આ રીતે આત્મ સ્વરૂપે બ્રહ્મને ન જાણ્યું હોય ત્યાં સુધી શું થાય? સંસાર તો કે જન્મ મૃત્યુના ચક્રમાં એ ચાલુ રહે છે. મરણ પ્રાપ્ય, જો જ્ઞાન ન થયું હોય અને મૃત્યુને પ્રાપ્ત થયો હોય, મરણ પ્રાપ્ય યથા આત્મા ભવતી. હે નચિકેતા, મનુષ્ય આ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર, અર્થાત અજ્ઞાની મનુષ્ય જે છે એનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એ જીવાત્માનું શું થાય? યથા ભવતી, અર્થાત યથા સંસરતી. કેવી રીતે જીવાત્મા સંસારના ચક્રમાં ચાલુ જ રહે છે, અર્થાત જન્મ મૃત્યુના ચક્રમાં કેવી રીતે આ જ્ઞાની જીવ ચાલુ રહે છે, તથા શૃણુ હે ગૌતમા, હે નચિકેતા, એ પરંતુ સાંભળ. બંને વસ્તુ સાંભળ કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ સંસારથી સર્વ રીતે મુક્ત થઈ જાય છે, અને જેનું જ્ઞાન ન પ્રાપ્ત કર્યું હોય ત્યાં સુધી મનુષ્ય કે જીવ સંસાર મુક્ત થઈ શકતો નથી. હે નચિકેતા, એ તો સાંભળ. ટૂંકમાં આ પણ બ્રહ્મનું નિરૂપણ છે. કહેવાનો ભાવ એ છે કે ભલે આપણા સંસારનું નિરૂપણ થતું હોય, પુનર્જન્મ પૂર્વજન્મનું નિરૂપણ થતું હોય, છતાં પણ પરોક્ષ રીતે બ્રહ્મનું નિરૂપણ એ રીતે છે કે ક્યાં સુધી આ જન્મ મૃત્યુનું ચક્ર છે, જ્યાં સુધી બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી. એમ કરીને આડકતરી રીતે બતાવે છે.
આમ અજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવે એમાં પણ જ્ઞાનની સ્તુતિ કરવાનો જ હેતુ હોય છે. અને તેથી આ જ્ઞાનની સ્તુતિ કરવા માટે ક્યારેક સંસારનું નિરૂપણાર્થ થતું હોય, જેથી આ સંસાર પ્રત્યે આપણે વૈરાગ્ય જેમને કહે રે પુનરભિ જનનમ પુનરભિ મરણમ પુનરભિ જનની જઠરે શયનમ. શંકરાચાર્ય કહે પુનરભિ જનનમ ફરી જન્મવાનું, પુનરભિ મરણમ ફરી મરવાનું, પુનરભિ જનની જઠરે શયનમ વળી પાછું જનનીના જઠરમાં શયન કરવાનું. ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા અપારે પાહી મુરારે. તો આપણા હૃદયમાંથી આ પ્રકારની એક પ્રાર્થના કે પોકાર જન્મે ને, ઇહ સંસારે બહુ દુસ્તારે, હે પરમાત્મા આ સંસાર દુસ્તાર છે, અર્થાત તરવો અશક્ય છે. કેમ અશક્ય છે? અપારે, એનો કોઈ પાર જ નથી. આ સંસાર સાગરનો જેનો પાર જ નથી, જે તરવો અત્યંત દુસ્તર છે. પાહી મુરારે, હે મુરારે તું મને એમાંથી બચાવ. અર્થાત તો જ આપણામાં આ પ્રકારની મુમુક્ષા જન્મે. આપણે મુક્ત થવાની કોઈ ઝાઝી એવી તો ઈચ્છા નથી જન્મતી હોતી. બરોબર છે સ્વામીજી, આ વાત બરોબર છે, મોક્ષ ને બધું બરોબર છે. અને છતાંય પણ હજી આટલું આટલું જ્યારે મારું પતી જાય, આટલું આટલું મારું બિઝનેસનું કામ થઈ જાય, આટલું આટલું મારા ધંધાનું કામ થાય, આટલું આટલું મારા ઘરનું કામ થાય, અમારા દીકરા આમ જરા સેટલ થઈ જાય, મારા પછી આ થયા પછી યાર આટલું આમ એમ કરી કરીને બધું થાય, પછી મોક્ષનો ચાન્સ આવશે એક દિવસ, પણ હજી સુધી નથી આવ્યો. અને એની એવી તીવ્ર ઈચ્છા આપણને જન્મતી નથી. કોઈક રીતે આપણે આ બધા આસક્તિમાંથી મુક્ત થતા નથી. આકર્ષણમાંથી પ્રલોભનમાંથી આપણું મન મુક્ત થઈ શકતું નથી. એમાં જ ગૂંચવાયા કરતું હોય છે. અને તેથી આપણે આમાં આપણું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, કારણ કે વૈરાગ્યનો અભાવ છે. અને તેથી આ બધી ચર્ચા, જે સંસારની ચર્ચા કરવામાં આવતી હોય એનો હેતુ છે વૈરાગ્ય જન્માવાનો. કે જો આ ઘર બાર પુત્ર પત્ની એટલે પુત્ર કલત્ર મિત્ર આ બધી વસ્તુમાં મન જ્યાં સુધી ગૂંચવાયું હોય ત્યાં સુધી જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત નથી શકે. કામ ક્રોધ લોભ આ બધી વસ્તુમાંથી જ્યાં સુધી માન અપમાન સ્તુતિ નિંદા આ બધી જંજાળથી મુક્ત થયું નથી, હજી એ પરવા કર્યા જ કરે છે કે મારી સ્તુતિ થાય, નિંદા ન થાય, મને માન મળવું જોઈએ, અપમાન ન થવું જોઈએ, મને આ બધું જ્યાં સુધી અંદર ગળમથલો ચાલ્યા જ કરે છે. આ બધી ગળમથલો સંસારને અંતર્ગત છે. જ્યાં સુધી મન આ ગળમથલોમાં ગૂંચવાયેલું ત્યાં સુધી હજી એને આની કિંમત જન્મી નથી. અને શેની કિંમત છે? માનની કિંમત છે, સ્તુતિની કિંમત છે, પ્રતિષ્ઠાની કિંમત છે, ભલા ફલાણાની કિંમત છે. આવું બધું મેનની કિંમત હોય ત્યાં સુધી મોક્ષની કિંમત જન્મતી નથી. અને તેથી શાસ્ત્રમાં જ્યારે જ્યારે આવી રીતે સંસારનું નિરૂપણ કરવામાં આવે, શેના માટે કરવામાં આવે છે? વૈરાગ્ય માટે. એટલે કે છે યદ વિજ્ઞાનાત સર્વ સંસાર ઉપરમો ભવતી, જે જ્ઞાન પ્રાપ્ત કરીને આ બધી જંજાળ. કોણે મને પેલા શું કહ્યું, પેલો શું કહી ગયો, શું કરી ગયો, સતત આત્મન ચિંતન કરે છે. હું ત્યાં ગયો તો પેલા મને શું કહ્યું, ત્યાં ના ગયો તો પેલા શું કર્યું, મને કેમ માન મળ્યું, અપમાન થયું, સ્તુતિ નિંદા, આજ બસ સુખ દુઃખ અગવડ સગવડ ઠંડી ગરમી બસ એમાં જ ગૂંચવાયેલો. એ મન કેવું છે? સંસારી મન છે. અને જ્યાં સુધી એ ગૂંચવણ ક્યારે બહાર નીકળે? જ્યારે એના મનમાં પૂરેપૂરી ખાતરી જન્મે કે આ બધાથી મારું કાંઈ વળવાનું નથી, આ બધું મને મળશે, જે કંઈ જોઈએ છે બધી ભૌતિક વસ્તુઓને મળશે, અને બધું માન પ્રતિષ્ઠા સત્તા બધું મળશે, તોય પણ એમાંથી એને લાલચમાંથી લોભમાંથી કે એના આકર્ષણમાંથી કે એ ગૂંચવણમાંથી મુક્ત થવાનું નથી. એવું જ્યાં સુધી ન જણાય ત્યાં સુધી મને હંમેશા એ વસ્તુ ઈચ્છા જ કરવાનું. જે વખતે એનામાં આ પ્રકારની સમજ જન્મે છે કે આ બધું મેળવ્યા છતાં પણ આપણો પત્તો પડવાનો નથી, ત્યારે જ એના આકર્ષણમાંથી પ્રલોભનો મુક્ત થાય, તે જ વૈરાગ્ય. અને તો જ પછી ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે, એટલે તો જ કે જે આ બધું છોડીને તો પછી આપણે ભગવાનને આવી રીતે આર્ત હૃદયથી પ્રાર્થના થાય, હે મુરારે પાહી, હે પરમાત્મા મારું રક્ષણ કર, મને બચાવ. એટલે થોડાક જ મંત્રોમાં, કે બહુ ઝાઝી અહીંયા ચર્ચા નથી, આ એક બે મંત્રમાં પુનર્જન્મની પણ ચર્ચા કરવામાં આવે. એક જ મંત્ર 7મા મંત્રમાં, એમાં એને માટે કે બહુ મુખ્યત્વે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે, જેથી શેમાંથી શું ન કરવું, શું કરવું એ પણ કહે, અને શેમાંથી બચવું એ પણ કે. બંને શાસ્ત્ર કરતું હોય છે, શું કરવું જોઈએ અને શેમાંથી બચવું જોઈએ. ઓકે, આવતી વખતે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम। हन्तते इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम्। हन्त इदानीं पुनरपि वळि एकवार हे नचिकेता। इदं गुह्यं गोप्यं ब्रह्म सनातनं ते प्रवक्ष्यामि। आ ब्रह्म जे गुह्य अर्थात अत्यंत गोपनीय है, रहस्यमय होवाने कारणे अत्यंत गोपनीय है, मूल्यवान है। गुह्यम के अर्थात जे गमे तेने न आपी शकाय, जे अधिकारी पुरुष हो एने जे रहस्य जेनी जगह खुल्लू करी शकाय। रहस्य हमेशा गमे तेनी सामे खुल्ला न करी शकाय, अधिकारी व्यक्ति हो एनी सामे ज खुल्ला करी शकाय। ब्रह्म पण ए प्रकारनो रहस्य होवाने कारणे पण छतां हे नचिकेता तू अधिकारी होने कारण तारी समक्ष ए रहस्य हूँ खुल्लू करीश। ये ब्रह्म सनातनम, सनातनम चिरंतनम अर्थात जे ब्रह्म अनादि से अनंत है, देश काल वस्तु सर्व मर्यादा पर एवं अनंत ब्रह्म है जे अत्यंत गोपनीय है। हे नचिकेता वળી ફરી હું તને એકવાર કહીશ। આટલો વખત કહેતો જ આવ્યો છું અને વળી તને કહીશ। यथा च मरणं प्राप्य। हे नचिकेता एवं प्रश्न હતો येयम प्रेते विचिकित्सा मनुष्य अस्तित्व के नायम अस्तित्व चाहिए। तो आखी आ वल्ली जान के ए प्रश्न ना उत्तर तरीके ना हो के नचिकेताए पूछेलू कि हे भगवान आ प्रकारनी संशय रही तो होय छे, आ प्रकारनो विवाद थतो होय छे कि मनुष्य ने मृत्यु ज्यारे थाय त्यारे आत्मा ए देह थी अन्य आत्मानुं कोई अस्तित्व होय छे कि नहीं, अर्थात देहना मृत्यु पछी आत्मा तो रहतो होय छे कि नहीं। અને એનો અર્થ એવો પણ થયો કે ધારો કે દેહથી ભિન્ન આત્મા હોય તો પછી એનું શું થાય છે, અર્થાત પુનર્જન્મ છે કે નહીં। આમ પુનર્જન્મ વગેરે વિષયમાં પણ ઘણી શંકા હોય, સંશય હોય, કારણ કે આ વિષયો પ્રત્યક્ષ નથી। આપણે ચર્ચા કરી આ બધા વિષયો નિત્ય પરોક્ષ છે। નિત્ય પરોક્ષ એટલે કે ક્યારેય પણ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બની જ ન શકે। પૂર્વજન્મ ક્યારેય પણ આપણે પ્રત્યક્ષ ન જોઈ શકીએ, પુનર્જન્મ એ પણ ક્યારે પ્રત્યક્ષ ન જોઈ શકે, સ્વર્ગ નરક વગેરે પણ પ્રત્યક્ષ ન જોઈ શકીએ। અને તેથી શ્રદ્ધાનો વિષય છે। અને શ્રદ્ધાનો અર્થ નહીં કે અત્યંત અંધશ્રદ્ધા, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે આ વિષયમાં, સાથે સાથે એને સમજાવવા માટે યોગ્ય તર્ક કે દલીલો પણ આપણી પાસે છે। અને તેથી કહેવામાં આવ્યું કે પુનર્જન્મ હોવો જ જોઈએ, કારણ કે નહીંતર જે કંઈ કર્મ અત્યારે કર્યા હોય એ કર્મનું કોઈ ફળ જો ન મળે तो कृतविप्रनाश है, जे कर्यु नाश थई जाए ए पण योग्य नहीं।
જો પૂર્વજન્મ ન હોય ને એમને જ આપણો જન્મ થયો હોય તો જે કર્યું નથી અકૃત અભ્યાગમ, જે કર્યું નથી એનું ફળ આપણે ભોગવવું પડે એ પણ યોગ્ય નથી. આમ જગત ન્યાય પર ચાલેલું હોવાને કારણે અર્થાત જગતમાં સર્વ વસ્તુઓ કાર્ય અને કારણની કડીથી જોડાયેલી છે. જે કંઈ થતું હોય એનું કોઈને કોઈ યોગ્ય કારણ હોવું જ જોઈએ, અને તેથી જે કંઈ ઘટના જેનો બનતી હોય એના માટેનું કોઈ કારણ હોવું જ જોઈએ, અને તેથી પૂર્વકર્મ હોવા જોઈએ. અને આ રીતે આપણા શાસ્ત્રોમાં જીવનને સંચાલન કરતો જે મૂળભૂત નિયમ છે એ નિયમ કયો તો કે કર્મનો નિયમ. જે કંઈ જીવનમાં બનતું હોય એ બધું કર્મના નિયમ પ્રમાણે બનતું હોય. પ્રારબ્ધ અને જોડે જોડે પુરુષાર્થ પણ હોય છે, પરંતુ જે કંઈ પરિસ્થિતિ આપણી સમક્ષ ઉપસ્થિત થતી હોય છે ક્ષણે ક્ષણે એ બધી જ પરિસ્થિતિ પૂર્વના કર્મથી રચાયેલી હોય છે. એ આપણી સમજ છે. કારણ કે નહીંતર જો આપણે એ ન સ્વીકારીએ તો પછી પરિસ્થિતિ જે આપણી સમક્ષ પ્રત્યેક ક્ષણે ઉપસ્થિત થતી હોય એને રચાવવાનું કોઈ કારણ હોય તો પછી શા માટે એવું થાય છે? અને તેથી જે કંઈ પરિસ્થિતિ પ્રત્યેક ક્ષણે રચાતી હોય એ બધી પૂર્વના કર્મના પરિણામ રૂપે રચાતી હોય. એટલે શું કે આપણે ઊંઘી જઈએ એ પણ પૂર્વના કર્મના પરિણામે, સ્વપ્ન જોતા હોઈએ તે પણ પૂર્વના કર્મના પરિણામે, કયા પ્રકારનું સ્વપ્ન જોઈએ છે એ પણ કર્મના પરિણામે, કેટલી ઊંઘ આવે એ પણ કર્મના. કારણ કે જે કંઈ થતું હોય એ બધાની પાછળ કોઈક નિયમ હોવો જોઈએ, એ નિયમ છે કર્મ. અને તો જ આપણે જીવનમાં જે વૈવિધ્ય છે, જીવનમાં જે વિષમતા છે, આ બધું તો જ સમજાવી શકાય જ્યારે આપણે આ કર્મનો નિયમ એટલે કાર્ય કારણના નિયમનો સ્વીકાર કરીએ. અને તેથી આ જન્મમાં જે અનેક પ્રકારના કર્મ કર્યા હોય એનું ફળ તો માણસે ભોગવવું જ પડે, એના વડે નવો જન્મ લેવો પણ પડે. અને તેથી તથા ચ મરણમ પ્રાપ્ય આત્મા ભવતિ ગૌતમ, હે ગૌતમ, હે નચિકેતા, તથા વળે તેવી રીતે યથા વળે જે રીતે મરણમ પ્રાપ્ય મૃત્યુ પામીને આત્મા ભવતિ ગૌતમ, આ આત્માનું શું થાય છે, જીવાત્માનું શું થાય છે, હે નચિકેતા, એ પણ હું તને કહીશ. હવે 7મા મંત્રમાં આગળ કહે છે યોનિમન્યે પ્રપદ્યન્તે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યેનુ સંયન્તે યથા કર્મ યથા શ્રુતમ. યોનિમ અન્યે પ્રપદ્યન્તે શરીરત્વાય દેહિનઃ, અન્ય દેહિનઃ શરીરત્વાય યોનિમ પ્રપદ્યન્તે. વળી કેટલાક જીવો હોય છે જે પુનર્જન્મમાં દેહને ધારણ કરવા માટે ભિન્ન ભિન્ન યોનિમાં જન્મ લેતા હોય છે. સ્થાણુમ અન્યેનુ સંયંતી, અન્ય દેહિના સ્થાણુમ અનુસંયંતી. વળી કેટલાક જીવો એવા હોય છે કે જે સ્થાવર યોનિનું અનુકરણ કરતા હોય છે. અર્થાત કેટલાક જીવોને આ મૃત્યુ પછી ભિન્ન ભિન્ન પ્રકારની યોનિ પ્રાપ્ત થતી હોય, જ્યારે કેટલાક જીવો એવા હોય છે જેમને સ્થાવર યોનિ પ્રાપ્ત થતી હોય. એના વડે કયો નિયમ છે? યથા કર્મ યથા શ્રુતમ. આવો પ્રસિદ્ધ વાક્ય છે. યથા કર્મ યથા શ્રુતમ. યથા કર્મ જે પ્રકારે કર્મ કર્યું હોય એને અનુરૂપ, યથા શ્રુતમ જે પ્રકારની ભાવનાઓ સેવી હોય એને અનુરૂપ. જે બાહ્ય કર્મ કર્યા હોય અને આંતરિક ભાવનાઓ સેવી હોય એને અનુરૂપ મનુષ્યને પુનર્જન્મ પ્રાપ્ત થતો હોય છે. એટલે આવા કેટલાક મંત્રો છે જે સીધી પુનર્જન્મની વાત કરે છે. ભગવદ્ ગીતામાં કેટલાક શ્લોકો છે જે પુનર્જન્મનું સ્પષ્ટ વર્ણન કરે છે, અને આ ઉપનિષદમાં પણ મંત્રો છે જે સ્પષ્ટ રીતે પુનર્જન્મની વાત કરે છે. હવે ભાષ્યમાં સમજાવે છે યોનિદ્વારમ શુક્રબીજ સમન્વિતા સંતઃ અન્યે કેચિદ અવિદ્યાવંતઃ મૂઢાઃ પ્રપદ્યન્તે શરીરત્વાય શરીરગ્રહણાર્થમ દેહિનઃ દેહવંતઃ યોનિમ પ્રવિશન્તે ઇત્યર્થઃ. અન્ય એટલે કેટલાક કેવા છે? અવિદ્યાવંત મૂઢાઃ, કેટલાક એટલે મોટા ભાગના. અવિદ્યાવંત એટલે અજ્ઞાની પુરુષો, અવિવેકિનઃ
અજ્ઞાન હોવાને કારણે છે જે મોહ છે, મોહ એટલે અવિવેક. કેટલાક અજ્ઞાની, કેટલાક એટલે મોટા ભાગના જ અજ્ઞાની પુરુષો, અને અજ્ઞાન હોવાને કારણે જેમના જીવનમાં અવિવેક છે. અવિવેક અર્થાત જે વસ્તુ જ્યાં નથી ત્યાં એના દર્શન કરવા, અર્થાત જગત જેમાં સત્યતા નથી એમાં સત્યતાના દર્શન કરવા, જ્યાં સુખ નથી ત્યાં સુખના દર્શન કરવા. આમ જ્યાં સત્યતા નથી, સુખ નથી, સલામતી નથી એવા જગતમાં સત્યતાના, સુખના, સલામતીના દર્શન કરવા અને પછી એ સુખ સલામતી પ્રાપ્ત કરવા માટે જગતની પાછળ દોડવું. આત્મા જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પૂર્ણ છે એને અપૂર્ણ માનવો, અશુદ્ધ માનવો, અનિત્ય માનવો, એમ કરીને પોતાને દુઃખી માનવો, આ પણ અવિવેક છે. હવે આમાંથી કોઈ મુક્ત નથી. બધા જન્મ્યા છે આ પ્રકારનો અવિવેક લઈને જ, પણ મરે ત્યારે પણ અવિવેક લઈને જન્મતા હોય. બધા મૂળ જન્મેલા છે. મૂળ અર્થાત અવિવેકી. મૂળ એટલે ભટકેલા માણસ. ભટકેલો કોને કહેવાય? જે જાણતો હોય કે હું ભૂલો પડ્યો છું એને આપણે મૂળ નથી કહેતા, પરંતુ ભૂલો પડ્યો હોય અને છતાં જાણતો ન હોય કે હું ભૂલો પડ્યો છું, એ બહુ મોટી મુશ્કેલી છે. તેમ જીવનમાં પણ ભૂલા પડ્યા હોય છતાં જાણતા ન હોય કે અમે ભૂલા પડ્યા છે. પરાચઃ કામાન અનુયંતિ બાલાહ તે મૃત્યો યંતિ વિતતસ્ય પાશમ. બાલા અર્થાત અવિવેકી લોકો, બાગ બુદ્ધિના લોકો આ બહિર્મુખ હોવાને કારણે જે કામના વિષયો છે એ વિષયોનું સતત અનુસરણ કરતા હોય છે. અનુયંતિ બાલા, વિષયોની પાછળ દોડતા હોય છે. તે મૃત્યો વિતરસ્ય મૃત્યો પાશમ્યંતિ, અને મૃત્યુનો જે વિસ્તૃત થયેલો પાશ છે એમાં સતત એ લોકો પ્રવેશ કરતા હોય છે. ટૂંકમાં પોતાની જ માણસે પોતાને જ ખબર નથી કે મારું હિત શેમાં રહેલું છે, અંતેથી પોતાની જાતે જ પોતાનું અહિત હતા એ પ્રકારનું જ કર્મ કર્યા કરતો હોય છે. કેવી કરુણાજનક સ્થિતિ છે કે પોતાનું હિત શેમાં છે એનું જ્ઞાન નથી, અને પોતે જે કરી રહ્યો છે એનાથી પોતાનું અહિત થાય છે એ પ્રકારની પણ સમજ ના હોવાને કારણે સતત પોતાનું અહિત થાય એ પ્રકારનું જ કર્મ કરી રહ્યા હોય છે. એને અવિવેક કહેવામાં આવે છે. મૂળાહા, અંતેથી અવિવેકને કારણે જે અસમિથ્યા છે એને સત્ય માની લેવું અને એને પ્રાપ્ત કરવા માટે, એને ભોગવવા માટે, એટલે આપોઆપ જ જગતના વિષયોમાં સુખનું દર્શન કરવામાં આવે. એટલે એ લોકો ભોગની ઈચ્છા પણ ઉત્પન્ન કરે, પછી એ વિષયને ભોગવવાની ઈચ્છા જન્મે, અને એ ઈચ્છામાંથી કર્મ જન્મે, કર્મમાંથી કર્મફળના રૂપે પછી અન્ય દેહ પ્રાપ્ત થાય. એટલે કહે છે કે કેચિત યોનિમ પ્રપદ્યંતે. યોનિ એટલે કે યોનિ દ્વાર શુક્ર બીજ સમન્વિતા સંત. આમ માતા પિતાના રજ અને વીર્યના સંયોગથી એ લોકો બીજી રીતે બીજો વળી પાછું જન્મ પ્રાપ્ત કરે છે. યોનિમ પ્રવિશંતિ, માતાની યોનિમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી એ લોકોનો જન્મ થાય છે. શેના માટે? શરીરત્વાય, શરીર ગ્રહણાર્થમ, શરીર ગ્રહણ કરવા માટે. એટલે ઉત્સુક છે પાછા. હજી આમાં તો જે આ દેહની અંદર તો આવીને જે આખી જિંદગી સુધી બરોબર સંઘર્ષ કર્યો જ છે, અને હજી સંતોષ ના થયો એમ નવા દેહ માટે ઉત્સુક છે. અંતેથી આ જન્મ પૂરો થાય ત્યારે જ એ લોકો પહેલેથી કે મારે ફલાણો દેહ જોઈએ છે. અંતેથી શરીરત્વાય, અન્ય દેહને કે અન્ય યોનિને શરીરને પ્રાપ્ત કરવા માટે એ લોકો તત્પર હોય છે. એવું કહેવાય. અર્થાત આ એવા અનેક પ્રકારના કર્મ કર્યા હોવાના કારણે કર્મનું ફળ ભોગવવા માટે નવું શરીર ગ્રહણ કરવું પડે. પણ એ શરીર જે ગ્રહણ કરતા હોય છે એ પણ કોની ઈચ્છાથી? જીવ પોતાની ઈચ્છાથી ગ્રહણ કરતા હોય, પોતે માગીને લીધેલું છે. ભલે અત્યારે આપણે ઘણા લોકો ફરિયાદ કરે છે કે આવામાં હું શું કામ જન્મ્યો અને મને કેમ જન્મ આપ્યો વગેરે વગેરે. પણ ખરેખર તો જે દેહ આપણે પ્રાપ્ત થયો હોય એ માંગીને લીધેલો હોય છે. પણ મેં નથી માગ્યો, તો પ્રત્યેક ક્ષણ હું કંઈક માંગી જ રહ્યો છું. આ બધું આવી ચર્ચા કરવાનો હેતુ ભૂતકાળમાં શું થઈ ગયું એની ચિંતા કરવાનો નથી, અને છતાં પણ કઈક રીતે ભૂતકાળને આપણે સમજીએ તો વર્તમાનમાં શું કરવું એનો આપણો વિવેક જન્મે. અંતેથી પ્રત્યેક ક્ષણે કોઈનું કોઈ પ્રકારની ઈચ્છા કરતા હોઈએ, કોઈનો કોઈ પ્રકારનો સંકલ્પ કરતા હોઈએ, અને સંકલ્પ દ્વારા આપણે જાણે ઈશ્વર પાસે માંગી રહ્યા છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે. મહાત્માઓ કહે છે કે આ જગત જે સંસાર એ એક કલ્પ વૃક્ષ સમાન છે. કલ્પ વૃક્ષની નીચે ઉભા રહીને જે કંઈ કલ્પના કે ઈચ્છા કરી એ પૂરી થાય. અને તે રીતે આ જગતમાં રહીને પણ જે ભિન્ન ભિન્ન ઈચ્છાઓમાં કરતા હોય એ બધી પૂરી થતી હોય છે. ભગવાન કે સારું, તું જે માંગે તે આપો. અંતેથી સતત માગણી કર્યા કરતા હોઈએ છીએ. એના પરિણામે આપણને આ કર્મફળના રૂપે જે ઈચ્છિત પ્રાપ્ત થતું હોય. ટૂંકમાં આપણે ત્યાં આ પ્રકારની સમજ છે કે હું પોતે જ આ મારા જીવન માટે જવાબદાર છું. જે કંઈ સુખ દુઃખના અનુકૂળ પ્રતિકૂળ સંજોગો, સુખ દુઃખ તો નહીં પણ જે અનુકૂળ પ્રતિકૂળ સંજોગો મારી સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે એ ઉત્પન્ન કરવા માટે મારો પણ એવો કંઈ ફાળો છે.
એવું બની શકે કે આપણો ફાળો ન પણ હોય. ઘણીવાર અન્યેચ્છા પ્રારબ્ધ, બીજા કોઈની ઈચ્છાનું પ્રારબ્ધ એટલું, બીજા કોઈનું ઈચ્છા એટલી પ્રવાહ હોય એને કારણે પણ આપણા પર અસર થતી હોય છે. પણ સામાન્ય રીતે જે કંઈ હું અનુભવી રહ્યો છું એ મારી પોતાની ઈચ્છાની ઉપજ છે. અને એમ ન કહીએ અને હું જો બીજાને દોષ આપ્યા કરું તો ક્યારેય માણસ પોતાના જીવનની જવાબદારી લેતો જ નથી. હંમેશા એમ જ માને છે કે અન્ય કોઈ મારા જીવન માટે જવાબદાર છે. આ મારી માતા જવાબદાર છે, પિતા જવાબદાર છે, કાકા જવાબદાર છે, ફલાણું જવાબદાર છે. અંતેથી જે કંઈ હું મને સુખ દુઃખ પડ્યું એ બધા માટે આપણે બીજાને જ જવાબદાર ગણ્યા કરીએ. એમ કરીને મનુષ્ય પોતાના જીવનની જવાબદારી લેતો નથી. પશ્ચિમના દેશમાં આવું જ થાય છે. નાનપણથી જ લોકોમાં એટલે એમને એ જ સમજ ઉત્પન્ન કરવામાં આવી છે કે આ ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ. આ તારી માતાએ આમ કર્યું માટે તું આમ છું, પિતાએ ફલાણું કર્યું માટે તું આમ છું, પેલાએ આમ કર્યું માટે તું આમ છું. અને તેથી લોકો એમ જ માનતા હોય કે જે કે હું અત્યારે છું એનું કારણ શું છે તો કે માતા અને પિતા અને ફલાણા ઢીકણા એને એમાં પોતાનો જાણે કોઈ પ્રકારનો ભાગ જ ના હોય. અને તેથી આપણે તો એવી પ્રકારની સમજ છે કે આ માતા હોય, પિતા હોય, સગાવાલા બધા હોય, એ બધા આપણે જે કંઈ અનુભવ કરવાના છે એ બધા અનુભવ કરવામાં નિમિત્તરૂપ છે. અને તેથી કોઈને આપણે દોષારોપણ ના કરીએ. એ ઉપરાંત આપણા જીવનની આપણે પોતે જ જવાબદારી સ્વીકારીએ. એનો અર્થ એ પણ નહીં કે હંમેશા પોતાને દોષ આપ્યા કરો, હું પાપી છું ને ફલાણો છું માટે મેં આવું કર્યું, એવું નથી. પણ ભૂતકાળમાં અમુક કર્મ કર્યાથી આવું થતું હોય તો વર્તમાનમાં કયા પ્રકારના કર્મ કરવા એ પ્રકારની આપણને એમાંથી એ પ્રકારનું જાણે કે સૂચન થતું હોય. આ જો કે બહુ ચર્ચાનો વિષય નહીં, કારણ કે આ ચર્ચા અનંત છે. આની કોઈ પ્રારબ્ધ બળવાન છે કે પુરુષાર્થ બળવાન છે કે મારા કર્મથી મળે છે ને બીજાના કર્મથી, આ બધું નક્કી કરવું શક્ય નથી ખરેખર. અર્થાત એ નક્કી કરવું શક્ય નથી કે કયો પ્રસંગ બન્યો એની પાસે એક્ઝેક્ટલી કે બરાબર શું જ કારણ છે એ કોઈ નક્કી ના કરી શકે. કદાચ ઈશ્વર નક્કી કરી શકે, સર્વજ્ઞ હોય તે, બાકી આપણે નક્કી કરી શકીએ નહીં. અને તેથી આપણને જીવનમાં માર્ગદર્શન મળે, જીવનમાં પુરુષાર્થ કરવા માટેની પ્રેરણા મળે. માટે આ એક સામાન્ય નિયમ સ્વીકારવામાં આવ્યો છે કે જે કંઈ અનુભવ હું કરી રહ્યો છું એને માટે કંઈક પાછળનું કર્મ જવાબદાર છે. હું જવાબદાર નથી, કર્મ જવાબદાર છે. પોતાની જાત પર પણ દોષારોપણ કરવાની કોઈ આવશ્યકતા નથી. કામો કારશિત મંજૂર કારશિત કે છે કે આ કામનાએ કર્યું છે, ક્રોધે કર્યું છે, મેં નથી કર્યું, મેં કર્યું છે કહેવાની જરૂર નથી. સ્વામી અમે કયા કર્મ કર્યા છે તમને થાય છે, આપણે કશું કર્યું નથી, જે કર્મ આ કરી રહ્યું છે. એટલે હવે વર્તમાનમાં શું કર્મ કરવા એનું સૂચન આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે જે મધ્યમ કક્ષાના લોકો હોય છે એનું આવું થાય છે. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ, મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ, જઘન્ય ગુણવૃત્તિસ્થાઃ, અધો ગચ્છન્તિ તામસાઃ. આમ સાત્વિક મનુષ્ય હોય ઉર્ધ્વમ ગચ્છતિ, ઉર્ધ્વ યોનિને પ્રાપ્ત કરે. રાજસ મનુષ્ય હોય મધ્યે તિષ્ઠન્તિ, સામાન્ય રીતે પાપ અને પુણ્યનું જ્યારે મિશ્રણ હોય ત્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત કરે. અધો ગચ્છન્તિ તામસાઃ, જેના જીવનમાં પાપનું પ્રાધાન્ય હોય એ અધો યોનિને પ્રાપ્ત કરે. એટલે પાપનું પ્રાધાન્ય જેના જીવનમાં છે એનું શું થાય છે એને એમાં આગળ કહે છે. સ્થાણું વૃક્ષાદિ સ્થાવર ભાવમ અન્યે અત્યંત અધમઃ મરણં પ્રાપ્ય અનુસંયન્તે અનુગચ્છન્તે અન્ય અત્યંત અધમાઃ જઘન્ય ગુણવૃત્તિસ્થાઃ અને અધો ગચ્છન્તિ તામસાઃ. તો જે તામસ મનુષ્ય છે અધો ગચ્છન્તિ એટલે અત્યંત અધમાઃ, જેમના જીવનમાં પાપ કરવાનું પ્રાધાન્ય છે તેવા મનુષ્યો. અમે પણ વળી પાછા કોઈને દોષ આપવો, પાપીને પણ દોષ આપવાની જરૂર નથી. આપણે બીજા કોઈને પાપી વગેરે તરીકે આપણે નિર્ણય કરવાની કે લોકો પર સિક્કો મારવાની જરૂર જ નથી. આ બીજા વિશે નિર્ણય કરવા માટે કે બીજાને બ્રાન્ડ કરવા માટે, બીજાને સિક્કા મારવા માટે આ બધી ચર્ચા થતી જ નથી. કારણ કે આપણે કંઈ બીજાનું જાણી શકીએ નહીં ખરેખર. બીજાના કયા સંજોગો હશે, શું ભૂતકાળ હશે, શું નહીં, એ બધું જાણવાની આપણે માટે શક્ય જ નથી. અને માટે આ મુખ્ય આપણા પોતાના જીવનને સમજવા માટે છે. અત્યંત અધમાઃ, અત્યંત અધમ મનુષ્ય જે બધા મૂલ્યોનો છડે ચોક ભંગ કરતા હોય. આમ સામાન્ય મનુષ્યના જીવનમાં ધર્મ અને અધર્મ બંને હોય. ધર્મનું પ્રાધાન્ય હોય તો પણ થોડો ઘણો અધર્મ થઈ જ જતો હોય છે.
કારણ કે એવું જીવન બનતું જ નથી કે પ્રત્યે આપણે એક તો ઘણીવાર આપણે સાવધાન પણ ન હોઈ શકીએ, એટલે ઘણીવાર આપણે સાવધાન ન હોઈએ અને કંઈક અધર્મ થઈ જાય, અને ઘણીવાર તો એવી લાચારી હોય છે કે સ્વામી કરીએ શું? લાચારીથી છેવટે આપણે ક્યારેક જીવનના મૂલ્યોનો ભોગ આપવો પડે. જો આમ ના કરું તો મારા દીકરાને એડમિશન ના મળે, આમ ના કરો તો મારી નોકરી ન રહે, આમ ના કરો તો ફલાણું ના થાય, આમ ના કરો તો મારો ધંધો ના ચાલે, આમ ના કરો તો એમ કરીને આવી લાચારીને કારણે ઘણીવાર આપણે આપણા મૂલ્યોનો ભોગ આપવો પડતો હોય છે. અને તેથી મનુષ્યના જીવનમાં પૂરેપૂરો ધર્મ હોય એવું તો લગભગ શક્ય જ નથી. યુધિષ્ઠિર જેવા હોય કોઈ, એમને પણ બતાવી દીધું મહાભારતમાં કે ક્યારેક એમણે પણ કંઈક કરવાની જરૂર પડી, અને તેથી એમના જીવનમાં કંઈક અધર્મ થઈ ગયો, એટલા માટે એમને પણ પેલું નરકનું કંઈક થોડું દુઃખ ભોગવવું પડ્યું. નરોવા કુંજરોવા, મનુષ્ય છે કે હાથી છે એવું કંઈક. અર્થાત મનુષ્ય મર્યાદિત છે, અલ્પશક્તિમાન છે, જાણે છે કે આ વસ્તુ ન થવી જોઈએ, અને છતાંય પણ ઘણી બધી મર્યાદાઓ, કેટલીક મર્યાદાઓ છે, કેટલીક મર્યાદાઓ માની લેવામાં પણ આવી હોય છે. એને કારણે પોતાની મર્યાદાઓને કારણે ઘણીવાર મનુષ્ય જીવનના મૂલ્યોનું પાલન કરી શકતો નથી. મૂલ્યોનું પાલન કરવા માટે, ધર્મનું પાલન કરવા માટે તો ખૂબ જ શક્તિ જોઈએ. એટલી શક્તિ જોઈએ કે વનવાસ લેવો પડે, તો આખું રાજ્ય ત્યાગ કરવા તૈયાર હોય તો ધર્મનું પાલન થાય. હવે એવું આપણે કરી શકવાના નથી. રાજ્યનો ત્યાગ કર્યા પછી ત્યાં આરામથી રેશમી કપડાં પહેરીને રહેવાનું તો કે નહીં, આ તો વલકલ પહેરીને રહેવાનું, અને તે ઉઘાડા ભાગે ફરવાનું, કાંટામાં ને કાંકરામાં, આ બધું કરવાની તૈયારી હોય તો ધર્મનું પાલન થાય. આપણે તૈયારી મર્યાદિત હોય છે. આપણે ધર્મનું પાલન કરવા ઈચ્છીએ પણ તો શરીરની સગવડ તો સચવાવી જોઈએ, અમુક તો બધું બરાબર થવું જોઈએ, પછી ધર્મનું પાલન કરવું. આમ દરેકની મર્યાદા હોવાના કારણે દરેકના જીવનમાં કાંઈ ને કંઈ અધર્મ આવતો જ હોય છે. અને એટલા માટે પાપ અને પુણ્યનું મિશ્રણ એવું હોય તો છતાં એમાં પુણ્યનું પ્રાધાન્ય હોય ને પાપ હોય થોડું ઘણું, તો મનુષ્ય જન્મ, અને પાપનું પ્રાધાન્ય હોય તો અધોયોની, એમાં પશુ પક્ષીની, એથી પણ અધમ હોય તો સ્થાણું, એટલે વૃક્ષાદિ સ્થાવર ભાવમ અનુસંયંતી અનુગચ્છંતી. સ્થાણું એટલે કે સ્થાવર એટલે ગતિહીન, અને તો અત્યંત અધમ મનુષ્યો, અર્થાત જેમણે આ જીવનમાં જે કંઈ એમને પ્રિવિલેજ કે જે કંઈ એમને ભેટ આપવામાં આવી છે એ બધાનો તિરસ્કાર કર્યો છે. ઘણીવાર લોકોના જીવનમાં જે કંઈ આપણને લાભ મળતો હોય, જે કંઈ આપણો ઉપકાર થતો હોય, એ બધાનો તિરસ્કાર કરીએ. તો જીવનમાં આપણે ભગવાન આપણને હાથ આપે છે, પગ આપે છે, વાણી આપી છે, બધું આપેલું છે. આ બધી ભગવાનની ભેટ છે, અને બધાનો સદુપયોગ કરવાના બદલે એ બધી વસ્તુનો તિરસ્કાર જો થાય, પગનો જેને તિરસ્કાર કર્યો હોય એને પગ ના મળે, વાણીનો તિરસ્કાર કર્યો અને વાણી ના મળે એવું કહેવામાં આવે છે. અને તેથી વાણીનો તિરસ્કાર કર્યો હોય, હંમેશા આપણે શબ્દો બોલ્યા હોઈએ, નિંદા વગેરેમાં જ વાણીનો ઉપયોગ કર્યો હોય ભગવાનના સંકીર્તનને બદલે, તો છેવટે ભગવાન કે સારું ત્યારે હવે તને વાણી આપીશું, જે તારું વધારે ખરાબ તું ના કરે. જે વસ્તુ આપણા ઉપકાર માટે આપવામાં આવી હોય એનાથી આપણે આપણો ઉપકાર કરીએ, અર્થાત વાણી ખરેખર આપણા કલ્યાણ માટે આપવામાં આવી છે, એનો જ આપણે દુરુપયોગ કરીને આપણે પોતાનું જ જો અહિત કરતા હોઈએ તો ભગવાન કે તારું અહિત કરતો અટકે માટે ફરી વાણી નહીં આપો. જે પગથી યાત્રા ન થઈ હોય, જે પગથી મંદિરમાં જવાયું ન હોય વગેરે વગેરે, પગનો એવો ઉપયોગ ન થયો હોય એટલે દુરુપયોગ જ થયો હોય, અને તેથી અન્યને દુઃખ આપવા માટે એવી રીતે ઉપયોગ થયો તો એ સારું થયું, તને ફરી વાર પગ નહીં આપો. પેલા મહારાજ કે એક માણસ એકવાર માંગવા આવ્યો અને ગૃહિણી બહાર નીકળે કે શું જોઈએ? ભિખારી કે મને દૂધ જોઈએ. પેલી બહુ હોય દૂધ કે આપવાની વાત છે પણ પેલી અંદર જઈને દૂધ લઈ આવીને દૂધ આપ્યું. અને થોડી વાર સુધી આ માતાજી આમ ઓટલા પર ઊભા છે, એટલામાં પેલો માણસ થોડો દૂર ગયો અને એને કંઈ વિચિત્ર કામ કર્યું. એને શું કર્યું? દૂધ રેડી કે ગટરમાં રેડી દીધું. પેલી બહેન તો જોઈ જઈ, બીજે દિવસ ફરી આવે પાછળ, ફરી કહે કે માતાજી મને ભિક્ષા આપશું તો કે દૂધ જોઈએ. તો ગઈકાલે દૂધ આપ્યું એને ગટરમાં ફેંકી દીધું, મારે હવે નહીં મળે. અર્થાત તને જે લાભ આપવામાં આવ્યો એનો દુરુપયોગ કરે, તિરસ્કાર કરે તો ફરી એને એ લાભ કોઈ આપણે આપવાનો નથી. અને ટૂંકમાં આપણની પાસે અત્યારે પણ જે કંઈ શક્તિઓ ન હોય, શક્ય છે કે શક્તિઓનો આપણે દુરુપયોગ કે તિરસ્કાર કર્યો હોય, અથવા જે શક્તિ આપવામાં આવી છે એનો તિરસ્કાર કરવામાં આવે, ભગવાને વાણી આપી છે એનો આપણે તો બોમ્બ તરીકે જ ઉપયોગ કરીને ગોળી તરીકે શૂટિંગ જે શબ્દો બોલીએ અને લોકો સંસરવા ઉતરી જાય, આ પ્રકારની વાણીનો ઉપયોગ થતો હોય તો કે ભાઈ ફરી વાર તને જરૂર નથી. હાથનો ઉપયોગ પણ એવી રીતે થતો હોય, હાથ ના મળે. દુનિયામાં ભગવાને બધી યોની બનાવી છે, દુનિયામાં ભગવાને બધી વેરાયટી બનાવી છે,
એવી એક યોનિમાં એક પણ ઇન્દ્રિય ન હોય. એવા કેટલા જીવો છે જેને માત્ર એક જ ઇન્દ્રિય હોય, બીજા કેટલા જેને 2 ઇન્દ્રિય હોય, બીજા કેટલા જેને 3 હોય, 4 હોય અને 5 હોય. 5 ઇન્દ્રિય વધારે કોઈ જીવો બનાવે એવું હજી આપણને ખબર નથી. પણ જે ઇન્દ્રિયનો તિરસ્કાર થાય એ ઇન્દ્રિયથી વંચિત રહી જાય. અને એ પ્રકારની યોની તૈયાર જ રાખી છે ભગવાને. 84 લાખ બધી વેરાયટી તમે વિચાર કરો, કેટલા પ્રકારના કર્મ આપણે કરતા હોઈશું. અને તેથી એ દરેક કર્મ પ્રમાણે આ ન્યાય આપવા માટે ભગવાને કેટલી વ્યવસ્થા કરવી પડી. 84 લાખ યોની બનાવી. 84 લાખથી વધારે છે મને તો લાગે છે. કારણ કે તમે જે જીવજંતુઓ જોઈએ ચારે બાજુ એ બધી કેટલી યોની હશે. એ બતાવે છે કેટલા પ્રકારના કર્મ કરવા મનુષ્ય શક્તિમાન છે. અને એ વસ્તુ પણ ખરી કે આ કર્તૃત્વ માત્ર મનુષ્ય દેહમાં જ હોય છે, બીજી કોઈ યોનિમાં હોતું નથી. એ પણ આપણી માન્યતા છે કે બીજી કોઈ યોનિમાં કર્તૃત્વ નથી હોતું, માત્ર ભોક્તૃત્વ હોય. એક મનુષ્ય જેવો છે જેનામાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ બંને છે. અર્થાત ઈરાદાપૂર્વકનું કર્મ કરવાની સ્વતંત્રતા માત્ર મનુષ્યને જ છે. બીજા બધા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ કર્મ કરે પણ ઈરાદાપૂર્વકનું કર્મ ના કરે. ઈરાદાપૂર્વક એટલે આમ બરોબર ધ્યાન રાખવું. પેલો વાઘ પેલો આમ બિલાડી ઊભી જ હોય કે આવે ને આમ બસકું ભરી લેવું એવું નથી હોતું. એના મગજમાં આવે ને બસકું ભરી લે, એના મગજમાં આવે ને આમ કૂદે, હુમલો કરે, આક્રમણ કરે. પણ આમ બરોબર ઊભી તાકીને અને જેવા આવે ને આક્રમણ કરવું, આવું પ્રી મેડિટેટેડ અર્થાત ઈરાદાપૂર્વકના કર્મ છે એ મનુષ્ય સિવાય બીજું કોઈ કરતો નથી. પ્રી મેડિટેટેડ એક્શન, જે કર્મ પર મેડિટેશન કરવામાં આવ્યું હોય, ખૂબ ધ્યાન કરવામાં આવ્યું હોય અને પછી બરોબર લાગ જોઈને આમ કરવામાં આવતું હોય. આપણે તો લાગે જ જોઈ રહ્યા હોય કે ભલે આ કહી દીધું છે, હું જોઉં છું, હવે ફલાણો સમય આવવા દો, હું બતાવી આપીશ. જાહેર જોઈ રહ્યા હોય, સારું મારી ગલીમાં આવે છે ને હું તને જોઈ લઈશ વગેરે વગેરે. આવું બધું માત્ર મનુષ્ય માટે શક્ય છે. એટલે આ પ્રકારના ઈરાદાપૂર્વક કરેલા કર્મનું જ ફળ મળે. ઈરાદા વગર કરવામાં આવેલા કર્મનું ફળ નથી મળતું. એ શ્વાસોશ્વાસ લેતા હોય ને આવું બધું એ કર્મનું કોઈ ફળ નથી. જેની પાછળ જે કર્મની પાછળ ઈરાદો હોય, એટલે જેની પાછળ કોઈક સંકલ્પ હોય, એ પ્રકારના કર્મ માત્ર મનુષ્ય યોનિમાં થઈ શકતા હોવાના કારણે આ મનુષ્ય યોનિનું વર્ણન છે. એટલે મનુષ્ય યોનિમાં જે પ્રકારના કર્મ કર્યા હોય એને અનુરૂપ પછી આગળ આપણને ફળ મળતું હોય છે. તો આ પ્રકારની યોનિનો નિર્ણય કરવા માટે કયા પ્રકારનો નિયમ કામ લાગે છે? યથા કર્મ યથા શ્રુતમ આગળ સમજાવે છે ભાષ્યમાં. યથા કર્મ યદ્યસ્ય કર્મ તદ્યથા કર્મ યૈહિ યાદૃશં કર્મ યહ જન્મનિ કૃતમ તદ્વશેન ઇત્યેતદ. યથાકર્મ એટલે કર્મને અનુરૂપ. યથા એટલે કે અનુરૂપ. યદ્યસ્ય કર્મ તદ યથાકર્મ, જે પ્રકારનું જેણે કર્મ કર્યું હોય એ કર્મના અનુરૂપ એટલે યથાકર્મ. યૈહિ યાદૃશમ કર્મ કૃતમ